ચાલો, લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન કરી હતી ડીલોકલાઇઝેશન છે એ થાય છે તો એની માટે થઈને આપણે અમુક પ્રકારના સ્પેશિયલ મૂવમેન્ટ્સની ડિસ્કશન કરી હતી. એ મૂવમેન્ટ છે એ 3 ટાઈપના છે. પહેલું મૂવમેન્ટ આપણે છે એ જો જોઈએ તો ફર્સ્ટ મૂવમેન્ટ ઇઝ ધેટ કે કોઈ પણ જગ્યાએ છે એ પાઈ બોન્ડ હોય એ જો બ્રેક થાય તો એની અંદરથી લોન પેર બની શકે. પહેલું મૂવમેન્ટ શું હતું? પાઈ બોન્ડની અંદરથી લોન પેર છે એ બની શકે. અને આ જે કેસ છે એ પર્ટિક્યુલરલી ઇલેક્ટ્રોનેગેટિવિટીથી જોડાયેલા પાઈ બોન્ડવાળી સિસ્ટમ છે એની અંદર એપ્લાય થઈ શકે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ સી ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન માઇનસ ડેલ્ટા છે, કાર્બન પ્લસ ડેલ્ટા છે, તો પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર જશે અને આપણને આવી રીતે છે એ મળશે ઓ માઇનસ અને કાર્બન પ્લસ. તો પાઈ બોન્ડ જ્યારે પણ ક્યારેય પોલર પાઈ બોન્ડને તમે બ્રેક કરો તો એનાયન કેટાયનની તમને એક સાથે પેર મળવાની છે. બરાબર છે? આવી રીતે આપણને નાઇટ્રાઇલ ગ્રુપ આપેલો છે તો તમે જાણો છો કે નાઇટ્રોજન બિંગ ઇલેક્ટ્રોનેગેટિવ, અહીં આગળ બોન્ડની જે પેર છે એ આપણે નાઇટ્રોજન ઉપર શિફ્ટ કરતા હોઈએ એટલે સી ડબલ બોન્ડ એન માઇનસ થશે ને સી પ્લસ થશે. આવી રીતે આપણે કરી શકીએ. તો પાઈ બોન્ડ જ્યારે પણ ક્યારેય બ્રેક કરશો તો એમાંથી તમને લોન પેર મળશે. અને આ રેઝોનન્સ છે એટલે આનું રિવર્સ પણ પોસિબલ બની શકે. બરાબર છે? અહીંયા જે લોન પેર છે એ ફરીથી પાછી જો અહીંયા વેકેન્ટ ઓર્બિટલ બની છે એમાં ઇલેક્ટ્રોન આપે તો ફરીથી પાઈ બોન્ડ બની શકે. તો આનું રિવર્સ પણ એટલું જ ટ્રુ છે. સેકન્ડ મૂવ આપણું હતું તો કે લોન પેર છે એ જ્યારે યુઝ થાય તો એમાંથી પાઈ બંધનું નિર્માણ થઈ શકે. એટલે આપણે આની અંદર છે એ રિવર્સ એક્ઝામ્પલ લઈ શકીએ. આમાં જે આપેલા છે એ જ એક્ઝામ્પલ લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. અને માન લો કે આપણે એસાઇલિયમ કેટાયન લઈએ, અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ અને જો ઓક્સિજન ઉપર લોન પેર છે, મોલેક્યુલ ઉપર ખાલી પ્લસ ચાર્જ છે તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર તમારી પાસે પ્લસ ચાર્જ છે તો હવે જે નવું બનાવશે એમાં પણ પ્લસ રહેવો જોઈએ. ધીસ ઇઝ નથિંગ બટ અ ટાઈપ ઓફ પર્ટિક્યુલર બેક બોન્ડિંગ. બરાબર? બેક બોન્ડિંગ જ છે એક પ્રકારનું. આ લોન પેર છે એ આને આમ ડોનેટ થાય છે, બીજું કાંઈ નથી. કેમિકલ બોન્ડિંગમાં જેવું શીખ્યા એવું જ છે, પણ અહીંયા આપણે ખાલી કર્વડ એરોથી બતાવીએ છીએ. અહીંયા બનવું જોઈએ આર સી ટ્રિપલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ અને એક લોન પેર. અને જો તમે અહીંયા આગળ પ્લસ માઇનસ ચાર્જની પેર લઈ લેતા હોય તો વાત અલગ છે. માનો કે આમ લ્યો છો તમે ઓ માઇનસ, અહીંયા આગળ પ્લસ, તો હવે છે એ તમે ડાયરેક્ટ આ માઇનસ ચાર્જ એટલે કે લોન પેરને ડાયરેક્ટ બોન્ડિંગમાં મૂકો તો આવું થઈ જશે સી ડબલ બોન્ડ ઓ. પ્લસ માઇનસની પેર છે તો આ ન્યુટ્રલ બની જશે. બરાબર છે? આવી રીતે છે એ આપણે વિચારીએ. માનીએ કે CH3 થ્રાઇસ P પ્લસ અને O માઇનસ. તો આમાં વિચારી શકો તમે કે ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન પેર ફોસ્ફરસની વેકેન્ટ ઓર્બિટલની અંદર જો ડોનેટ કરે તો CH3 થ્રાઇસ અહીં આગળ બની જશે P ડબલ બોન્ડ O. થઈ શકે આવું. તો પાઈ બોન્ડની અંદરથી લોન પેર પણ બની શકે અને લોન પેરમાંથી પાઈ બોન્ડ પણ બની શકે. કન્સિડરિંગ ધીસ ટુ એક્ઝામ્પલ, તમે એવું અહીં આગળથી આ બે ઉદાહરણ ઉપરથી તો એવું તારવણી કરી શકો કે કોઈ પણ સિસ્ટમની અંદર રેઝોનન્સ કોઈ પણ પ્રકારનું થાય, આપણે એવું કહી શકીએ કે એની અંદર પાઈ બોન્ડ અને લોન પેરનો સરવાળો છે એ કોન્સ્ટન્ટ રહે. તમે જુઓ આ રિવર્સ થાય કે ફોરવર્ડ થાય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ પાઈ બોન્ડ અને એની અંદરના લોન પેર એનો સરવાળો ઓલવેઝ કોન્સ્ટન્ટ છે એ રહેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ એક રેઝોનન્સ લખું છું, આવી રીતે હોય. ચલો, CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ O. આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આ ઇલેક્ટ્રોન ને ખેંચે છે. બરાબર? અને આ પાઈ બોન્ડ પણ અહીંયા આગળ શિફ્ટ થાય છે. એક સાથે બે સ્ટ્રક્ચર ભેગા લખી દઈએ. અહીંયા આગળ લોન પેર જુઓ ઓક્સિજન ઉપર, તો ઓક્સિજન ઉપર ટોટલ લોન પેર કેટલા થશે તો કે 1 અને અહીંયા આગળ 2. પાઈ બોન્ડ આની અંદર કેટલા છે અત્યારે 2, તો અહીંયા પાઈ બોન્ડ પ્લસ લોન પેર, પાઈ બોન્ડ તો 2 છે અને લોન પેર પણ આની અંદર 2 છે, ટોટલ થયા 4. હવે જે ન્યૂ સ્ટ્રક્ચર બને છે એ કંઈક આવી રીતે બન્યું હશે. જો CH2 CH ડબલ બોન્ડ CH
અહીંયા આગળ થશે O માઇનસ, અહીંયા આગળ પ્લસ ચાર્જ. એક નવી લોન પેર જે છે એ ઓક્સિજન ઉપર આવી ગઈ હશે, બાકીની બે જે લોન પેર છે એ તો છે જ અહીંયા આગળ. હવે તમે આનો સરવાળો કરો તો અહીંયા આગળ પાઈ બોન્ડ પ્લસ લોન પેર, પાઈ બોન્ડ તો હવે એક જ છે, પણ લોન પેર આ 1 2 અને 3 લોન પેર થઈ તો ટોટલ થયા 4. ધેટ મીન્સ કે પાઈ બોન્ડ અને લોન પેર છે એ જેના કોન્સ્ટન્ટ હોય એવા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ વેલિડ છે, બાકીના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વેલિડ નહીં હોય. ફ્રી રેડિકલ હોય તો અનપેડ ઇલેક્ટ્રોન જોવાના. પાઈ બોન્ડ પ્લસ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન, આવા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ વેલિડ હશે, બાકીના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ વેલિડ નહીં હોય. અલગ અલગ તમને ઘણા સ્ટ્રક્ચર બનાવીને આપે તો તમારે જોઈ લેવાનું, જો કોઈ જગ્યાએ છે આ રૂલ ફોલો નહીં થતો હોય તો પછી એવા સ્ટ્રક્ચરને તમારે ન બનાવવા જોઈએ. ઓકે, એની પછીનું થર્ડ આપણે છે એ જોઈએ તો થર્ડ મૂવમેન્ટ આની અંદર છે પાઈ બોન્ડની અંદરથી જ છે એ બની જાય છે પાઈ બોન્ડ. આવું ખાસ કરીને છે એ થશે કાર્બોકેટાયનમાં. માનો કે અહીંયા આગળ તમારી પાસે એલાઇલિક સિસ્ટમ છે ને, અહીંયા પ્લસ ચાર્જ મૂકો છો, નંબરિંગ આપણે કરી દઈએ. જો આ કાર્બન ઉપર 1 નંબર, અહીંયા 2 અને અહીંયા આગળ 3. આ કાર્બન છે એ વેકેન્ટ છે. આનો તમે ઓર્બિટલ ડાયાગ્રામ બનાવો તો આવી રીતે છે એ કંઈક બને. અહીંયા p ઓર્બિટલ, અહીંયા p ઓર્બિટલ, આ બેયની વચ્ચે છે એ 2 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર છે. અને અહીંયા આગળ કાર્બોકેટાયન છે એટલે ખાલી કક્ષક છે. તમે જાણો છો એમ ડિલોકલાઇઝેશનની અંદર શું થાય, આ પાઈ ઇલેક્ટ્રોન બધી જ ઓર્બિટલ ઉપર સ્પ્રેડ થવાની વર્તણૂક ધરાવે. એટલે થશે કેવું કે આ બે પાઈ ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા આગળ આવી જશે. જેવા એ પાઈ બોન્ડ અહીંયા આગળ શિફ્ટ થઈને પહોંચે એટલે નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું બનશે. જો અહીંયા આગળ 1 અને 2 વચ્ચે તો પાઈ બોન્ડ બની ગયો, પણ આ 3 નંબરનો જે કાર્બન છે ત્યાંથી બધા ઇલેક્ટ્રોન વયા ગયા એટલે ત્યાં અપિયર થશે પ્લસ ચાર્જ. તો ઇન શોર્ટ ચાર્જ જે છે એ 1 ઉપરથી 3 ઉપર જશે અને પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈ અને 1 અને 2 ઉપર વયો જશે. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવી રીતે છે એ કંઈક બનશે. તમારે એવું સમજવાનું કે પાઈ બોન્ડ જ્યાં એન્ડ થતો હોય ને ત્યાં પ્લસ ચાર્જ આવે, પાઈ બોન્ડનું પૂંછડું હોય ને ત્યાં તમારે પ્લસ ચાર્જ મૂકવાનો થાય આમાં, આ ટાઈપની સિસ્ટમમાં. જેમ કે હજી એક એક્ઝામ્પલ લઉં છું, તમે જુઓ. આવું આપેલું છે અહીંયા આગળ પ્લસ ચાર્જ, તમે આને 1 કહી દો, આને 2 કહી દો ને આને 3 કહી દો. વેર ધીસ પાઈ બોન્ડ એન્ડ્સ, આ પાઈ બોન્ડ પૂરો ક્યાં થાય છે બોલો? 3 નંબર ઉપર. તો તમે 3 નંબર ઉપર તો ચાર્જ છે એને મૂકી દો, 3 નંબર ઉપર તો આવી જશે ચાર્જ, બરાબર. અને 1 અને 2 ની વચ્ચે આવી જશે ડબલ બોન્ડ. તો આવી રીતે છે એ તમને નવું સ્ટ્રક્ચર મળશે. પાઈ બોન્ડ છે એ ઓછી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર શિફ્ટ થાય એટલે આ બેની વચ્ચે પાઈ બોન્ડ આવશે અને થર્ડ નંબરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. તો આ કેસની અંદર પાઈ બોન્ડમાંથી બીજો પાઈ બોન્ડ જ બને છે. કોઈ પાઈ બોન્ડ અહીંયા આગળ તૂટતો નથી, કંઈ થતું નથી, કારણ કે ઓલરેડી આની અંદર પ્લસ ચાર્જ તો છે જ, ખાલી શિફ્ટિંગ ઓફ પાઈ બોન્ડ જ થશે, બરાબર. તો કાર્બોકેટાઇન કે એવી કોઈ વેકેન્ટ ઇલેક્ટ્રોન વાળી જો સિસ્ટમ હોય, નોટ ઓનલી ધેટ, અહીંયા બોરોન હોય તો એવી રીતે છે એ થઈ શકે. બોરોન પણ તમને ખ્યાલ છે sp2 હાઇબ્રિડાઇઝેશનની અંદર હોય છે અને એમાં 6 જ ઇલેક્ટ્રોન હોય, ઇટ ઇઝ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. એના પણ આપણે એક્ઝામ્પલ લેશું પછી. તો ટૂંકમાં એક સિસ્ટમ આ છે કે પાઈ બોન્ડમાંથી પાઈ બોન્ડ. બીજી સિસ્ટમ આની અંદર આવશે એ છે કોન્જુગેટેડ આલ્કિન, બરાબર. કોન્જુગેટેડ આલ્કિન, ગુજરાતીમાં આને કહેવાય સંયુગ્મી આલ્કિન. કોન્જુગેટેડ આલ્કિન જ વધારે વર્ડ યુઝ થાય છે. કેવી રીતે આ હશે? જેમ કે 1,3 બ્યુટાડાઇન, પાઈ સિગ્મા પાઈ ઓલ્ટરનેશનમાં હોય, બધા જ sp2 કાર્બન એકબીજાની સાથે જોડાયેલા હોય ને ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ હોય, એક મૂકીને એક એકાંતરિત. અહીંયા જુઓ પાઈ બોન્ડ છે, પછી સિગ્મા છે ને પછી પાઈ છે, પાઈ સિગ્મા પાઈ, તો આને કહેવાય કોન્જુગેટેડ આલ્કિન. બેન્ઝીન ઇઝ ઓલ્સો કોન્જુગેટેડ સિસ્ટમ, બેન્ઝીન કોન્જુગેટેડ જ છે. બેન્ઝીનની અંદર શું છે જુઓ, પાઈ બોન્ડ સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ, તો આ કોન્જુગેટેડ સિસ્ટમ કહેવાય. કોન્જુગેટેડ એટલે એકાંતરિત. હવે આવા ટાઈપના રેઝોનન્સની અંદર તમારે ગમે એ એક પાઈ બોન્ડને પકડી અને બીજા પાઈ બોન્ડની વચ્ચે શિફ્ટ કરાવવાનો.
આ પાઈ બોન્ડને આપણે શિફ્ટ કરાવીએ બીજા ઉપર. એનું કારણ છે અહીંયા આગળ પાઈ બોન્ડ છે પણ ત્યાં બીજું શું ખાલી હશે? પાઈ સ્ટાર. આણ્વીય કક્ષક સિદ્ધાંત પ્રમાણે આની અંદર પાઈ સ્ટાર છે એ વેકેન્ટ હોય ને, જેવો પાઈ સ્ટારમાં તમે ઇલેક્ટ્રોન મૂકો એટલે બોન્ડ ઓર્ડર છે અહીંયા આગળ 0 થાય. બરાબર છે ને? આ બોન્ડ બ્રેક થઈને અહીંયા આગળ શિફ્ટ થઈ જશે. નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એ કંઈક આવું આપણને મળવું જોઈએ. જુઓ અહીંયા આગળ તો આ સિસ્ટમ, અહીંયા આવી જશે પાઈ બોન્ડ, આની ઉપર ઇલેક્ટ્રોન આવ્યા છે, જ્યાં એરોનો હેડ છે ત્યાં ઇલેક્ટ્રોન આવ્યા છે, અને અહીંયા આગળ એની ટેલ છે, ટેલ હોય ત્યાં શું આવશે? પ્લસ ચાર્જ. આમાં એક પાઈ બોન્ડ કન્ઝ્યુમ થઈ જાય, એક પાઈ બોન્ડ તૂટી જાય. એટલા માટે થઈ અને એક જગ્યાએ તો આવી જશે ડબલ બોન્ડ, અને 1 અને 4 ઉપર આવશે પ્લસ માઇનસની પેર. ટૂંકમાં જે જગ્યાએ તમને પાઈ બોન્ડ નથી દેખાતો ત્યાં પાઈ બોન્ડ આવી જશે, અને 1 અને 4 નંબર ઉપર પોલારિટી ડેવલપ થઈ જશે. બરાબર? આમાં આપણે આવું એક્ઝામ્પલ લઈએ. અહીંયા બોન્ડ છે ને અહીંયા બોન્ડ છે. આમાં શું કરવું જોઈએ? ગમે એક બોન્ડને તમે ફેરવો. ચલો આ પાઈ બોન્ડને હું અહીંયા મૂકું બેની વચ્ચે, તો જે નવું સ્ટ્રક્ચર બનશે અહીંયા બોન્ડ થશે. અહીંયા જેવો બોન્ડ શિફ્ટ થાય એટલે આને તૂટવું પડે, અને અહીંયા આગળ ચાર્જ આવશે તો માઇનસ, અને એક્ઝેક્ટ આ નીચેનો કાર્બન છે ત્યાંથી બધા ઇલેક્ટ્રોન વયા ગયા એટલે ત્યાં આવશે પ્લસ. તો તમે સમજી શકો કે ધેર આર ટોટલ 3 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ મૂવ્સ. અલગ પ્રકારના 3 મૂવમેન્ટ અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આ 3 મૂવમેન્ટ આપણે અહીંયા આગળ શીખ્યા. બરાબર છે? આ 3 મૂવમેન્ટ છે એનો ઉપયોગ આપણે કરી અને અલગ અલગ ટાઈપની સિસ્ટમમાં રેઝોનન્સને આપણે એપ્લાય કરશું. હવે ઘણી બધી અહીંયા આગળ સિસ્ટમ છે પણ મૂવમેન્ટ તો આ જ હશે. તમારે લોકોએ આ 3ને જ ફોકસ કરી રાખવાનું. બાકી તમને તો છે એ ગમે એ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરીને આપે. એક પછી એક અલગ અલગ સિસ્ટમ છે એ તમને દેખાડું છું, અને એમાં અલગ અલગ ટાઈપના કોન્જ્યુગેશન પણ છે એ તમને દેખાડું છું. બરાબર છે? અલગ અલગ ટાઈપના કોન્જ્યુગેશન. પહેલાં તમને 3 ટાઈપના કોન્જ્યુગેશનની વાત કરી દઉં છું. 3 ટાઈપના કોન્જ્યુગેશન છે એ તમને જોવા મળે. એક તમને મળે લિનિયર. લિનિયર એટલે રેખીય. બરાબર? બીજું જે તમને કોન્જ્યુગેશન છે એ જોવા મળશે એનું નામ છે ક્રોસ કોન્જ્યુગેશન. અને ત્રીજું જે તમને કોન્જ્યુગેશન જોવા મળે એનું નામ છે સાયક્લિક કોન્જ્યુગેશન. આ 3 પ્રકારના કોન્જ્યુગેશન હોય. આ ત્રણેયની અંદર શું ડિફરન્સ છે ને કેવી રીતે કામ કરે છે એ તમે જુઓ. લિનિયર કોન્જ્યુગેશન એટલે આવી રીતે, આને લિનિયર કોન્જ્યુગેશન કહેવાય. આમાં બધા બોન્ડ શિફ્ટ થાય તો એક જ ડિરેક્શનમાં અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. આને લિનિયર કોન્જ્યુગેશન કહેવાય. એક જ દિશામાં પાઈ ઇલેક્ટ્રોનનો ફ્લો ચાલતો હોય. જો આ અહીંથી આ અહીંયા આગળથી અહીંયા આગળથી તમે આની અંદર નવું સ્ટ્રક્ચર બનાવો તો એ નવું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે બન્યું હશે. જો અહીંયા ઇલેક્ટ્રોન આવે છે એટલે માઇનસ, અહીંથી ઇલેક્ટ્રોન ગયા એટલે પ્લસ, અહીંયા એક બોન્ડ શિફ્ટ થાય, આ બીજો બોન્ડ શિફ્ટ થાય. આને કહેવાય લિનિયર કોન્જ્યુગેશન. બરાબર છે? રેખીય સંયુગ્મન એવું આપણે બોલી શકીએ. ક્રોસ કોન્જ્યુગેશનમાં શું છે સાહેબ? આમાં બે સિસ્ટમના પાઈ બોન્ડ હોય ને એ એકબીજાની સાથે કોરિલેટ ન કરતા હોય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે અહીંયા આગળ એક આવી સિસ્ટમ છે. તમે જોઈ શકો આ સિસ્ટમની અંદર રેઝોનન્સ થાય તો કા આ બે પાઈ બોન્ડ વચ્ચે થાય ને કા આ બે પાઈ બોન્ડ વચ્ચે. આ 1 નંબર અને 3 નંબરનો પાઈ બોન્ડ ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં નથી. આ પાઈ બોન્ડ અને આ પાઈ બોન્ડ સીધું કોઈ દી રેઝોનન્સ નહીં કરી શકે. નો સચ ડાયરેક્ટ કોન્જ્યુગેશન બિટવીન પાઈ બોન્ડ નંબર 1 એન્ડ પાઈ બોન્ડ નંબર 3. આ 1 અને 2, 2 અને 3 એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અહીંયા રેઝોનન્સ થાય ને તો આ બે વચ્ચે જ થાય. ચલો આ બોન્ડને હું અહીંયા આગળ મૂકું ને આ બોન્ડને તોડી નાખું તો નવું જે સ્ટ્રક્ચર બનશે એમાં અહીંયા આગળ તો ઇલેક્ટ્રોન આવે એટલે માઇનસ, આ બે વચ્ચે બોન્ડ, અહીંયા પ્લસ અને અહીંયા આગળ આવી રીતે. તો તમે અહીંયા આગળ જોઈ શકો કે રેઝોનન્સ થયું એ આ બેની વચ્ચે જ થયું. તમે ડાયરેક્ટ ક્યારેય એવું ન કરી શકો કે આ બોન્ડ અહીંયા ગયો ને અહીંયા ગયો. ન થાય. આના ઇન્ટરવેન્શન વગર તમે ક્યારેય છે અહીંયા આગળ રેઝોનન્સ ન કરી શકો. બે વચ્ચે જ થાય. આને તો પીડા પીડા જોવાનું જ રહે. તો આવાને બોલાય ક્રોસ કોન્જ્યુગેશન. બરાબર છે?
એક જગ્યાએ રેઝોનન્સ થતું હોય ને બીજો પાર્ટ કોન્જ્યુગેશનમાં છે એમ છતાં રેઝોનન્સ નહીં કરી શકે એને આપણે કહીશું ક્રોસ કોન્જ્યુગેશન. થર્ડ નંબર વાળું જે આપણે છે એ જોઈએ. થર્ડ નંબરમાં સાયક્લિક કોન્જ્યુગેશન. રિંગની અંદર જ 3 પાઈ બોન્ડ હોય, જેમ કે બેન્ઝીન. આ 3 પાઈ બોન્ડ એક સાથે ફરે. 3 પાઈ બોન્ડ એક હારે ફરે. અહીંયા જશે, અહીંયા જશે ને અહીંયા જશે. તો ઇટ ઇઝ નોન એઝ સાયક્લિક કોન્જ્યુગેશન. બરાબર છે. આને આપણે કહીએ સાયક્લિક કોન્જ્યુગેશન. સૌથી વધારે મોસ્ટ સ્ટેબિલિટી આપતું હોય એવું કોઈ હોય ને, એના સૌથી વધારે અસરકારક હોય ને, તો એ આ છે સાયક્લિક કોન્જ્યુગેશન. તમે યાદ કરો, એરોમેટિસિટીની અંદર તમે આ ભણ્યા છો. બરાબર છે. એરોમેટિસિટીની અંદર શું કન્ડિશન હતી? કમ્પાઉન્ડ મસ્ટ બી પ્લેનર, અને કમ્પાઉન્ડ મસ્ટ બી પ્લેનર એલોંગ વિથ 6 પાઈ 2 પાઈ આવી રીતે 4n+2 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન્સ, અને each member of the ring must be sp2 hybridized. This condition is known as cyclic conjugation. તો એ સાયક્લિક કોન્જ્યુગેશન હોય તો જ એરોમેટિસિટી ગેઇન કરી શકે. બરાબર છે. આની સ્ટેબિલિટી સૌથી વધારે. પછી જે આપણે છે એ જોવા જઈએ ને, તો આ લિનિયર કોન્જ્યુગેશન સારું છે ને. ક્રોસ કોન્જ્યુગેશનની સ્ટેબિલિટી એટલી બધી હોતી નથી, કારણ કે આમાં કોઈ પણ પાઈ બોન્ડ બધા છે, પણ ગમે એ બે વચ્ચે જ તે છે એ રેઝોનન્સ થશે. એકને તો પીડા પીડા ખાલી જોવાનું જ રહે. એટલે અહીંયા આગળ તમારે છે એ કોન્જ્યુગેશનના 3 ટાઈપ મેં કીધા. હવે આપણે એક પછી એક સિસ્ટમ એપ્લાય કરશું. બરાબર છે. પહેલી સિસ્ટમ છે એલાઇલિક. આજે બધા હું સિસ્ટમના તમને આઈડિયા આપી દઈશ, અને આની પછીના લેક્ચરમાં એટલે કે કાલે તમને સંસ્પંદન બંધારણોની સ્થિરતા નક્કી કરતા શીખવવાનું છે. તો 1 નંબર પેલું છે એલાઇલિક સિસ્ટમ. એલાઇલિક સિસ્ટમ એટલે આને આપણે આવી રીતે સમજીએ. અહીંયા આગળ હું કરી દઉં છું સ્ટાર. હવે એઝ અ સ્ટાર તરીકે અહીંયા આગળ શું શું હોઈ શકે? કાર્બોકેટાઇન હોઈ શકે, લોન પેર હોઈ શકે, માઇનસ ચાર્જ હોઈ શકે, ફ્રી રેડિકલ હોઈ શકે. બરાબર છે. અથવા તો અહીંયા આગળ છે એ ડબલ બોન્ડી હોઈ શકે, પણ એને આપણે કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં મૂકશું. જો આટલું હોય તો એની અંદર જરૂર સંસ્પંદન થાય જ. પેલું લઉં એલાઇલિક કાર્બોકેટાયન. તો તમે છે અહીંયા આગળ જુઓ, આ સૌથી નાની સિસ્ટમ આ છે. અહીંયા પ્લસ મૂકો. હવે હમણાં જ આપણે શીખ્યા પાઈ બોન્ડ છે એ શિફ્ટ થઈને વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર જશે, અને અહીંયા જ્યાં પાઈ બોન્ડ પૂરો થતો હોય એના પૂંછડે તમે પ્લસ ચાર્જ મૂકી દો. આ એક સિસ્ટમ થઈ ગઈ. અહીંયા માઇનસ હોય તો માઇનસ અહીંયા આવી જશે. હવે જરૂરી નથી એલાઇલિક સિસ્ટમ ગમે એટલી લાંબી હોઈ શકે. અહીંયા ને અહીંયા મૂકી દઉં. ચલો અહીંયા પ્લસ ચાર્જ. તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારા એક પાઈ બોન્ડને શિફ્ટ કરો. તો આ 1 2 અને 3 આના થર્ડ નંબરના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. અહીંયા શિફ્ટ થયો, અહીંયા પ્લસ ચાર્જ થયો, અહીંયા બોન્ડ. ચલો હજી ફરીથી એકવાર રેઝોનન્સ અહીંયા કરી નાખો. તો આ 1 2 અને 3 આના ટર્મિનલ ઉપર છે એ પ્લસ ચાર્જ. સાચો મોલેક્યુલ ન તો આ છે, ન તો આ છે, ન તો આ છે. રિયલ મોલેક્યુલ કાલે મેં તમને કીધું તો આ બધાનું એવરેજ હોય, અને આ બધાનું તમે એવરેજ કાઢો તો ચલો કેવી રીતે થશે? એવરેજ ઓફ ઓલ ધીસ 3 સ્ટ્રક્ચર. પાઈ બોન્ડ જો બધે જ મૂવ થાય છે. તો અહીંયા આગળ ડોટેડ લાઇનથી એટલે ડીલોકલાઇઝ પાઈ બોન્ડ બતાવવાના. 3 જગ્યાએ પાઈ બોન્ડ ફરે છે. બરાબર. ત્રણ જગ્યાએ ચાર્જ છે એ ફરે છે. તો એક જગ્યાએ ચાર્જનું પ્રમાણ કેટલું? તો કે સાહેબ 1/3. અહીંયા કેટલું થશે? 1/3. અહીંયા કેટલું થશે? 1/3. તો ધીસ ઇઝ ધ રિયલ સ્ટ્રક્ચર. આ સાચું બંધારણ હોય. ઓકે, ધીસ ઇઝ ધ રિયલ સ્ટ્રક્ચર. અને ઈચ કાર્બન કન્ટેનિંગ 1/3 પોઝિટિવ ચાર્જ. આવું તમે છે એ કહી શકો. આ એલાઇલિક સિસ્ટમ છે. આમાં પછી કોન્જ્યુગેશન ગમે એટલું લાંબુ આપે. હજી એક એક્ઝામ્પલ અહીંયા આગળ છે એ લખી દઉં છું, અને પછી આપણે બીજી સિસ્ટમમાં ને એમાં છે એ જોઈએ. ચલો આવું આપ્યું છે. અહીંયા પ્લસ ચાર્જ છે. તો હવે શું કરવું જોઈએ? આ પાઈ બોન્ડને આપણે અહીંયા આગળ લાવી દઈએ. તો આ 1 2 ને 3 અહીંયા આગળ ચાર્જ અપિયર થશે. અહીંયા બોન્ડ શિફ્ટ થયો, અહીંયા પ્લસ ચાર્જ. હવે ફરીથી જો 1 2 અને 3 આ પાઈ બોન્ડને અહીંયા આગળ ફેરવી દો.
નવું સ્ટ્રક્ચર આવી રીતે બનશે. થોડીક વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, એમાં બીજું એવું કઈ અઘરું નથી. અને હવે રિંગની અંદરનો જે કઈ પાઈ બોન્ડ છે એ બાર શિફ્ટ થશે 1 2 અને 3. તો એક સ્ટ્રક્ચર હજી અહીંયા પણ આવી રીતે બનવું જોઈએ. આ એક બોન્ડ, પછી અહીંયા બીજો, આ રિંગની બહાર જાય એટલે ત્રીજો બોન્ડ, ને રિંગની અંદર પ્લસ ચાર્જ. રિયલ સ્ટ્રક્ચર આપણે જો ડ્રો કરીએ આ બધાનું, તો રિયલ સ્ટ્રક્ચર કેવી રીતે થશે બોલો? આવી રીતે વિચારવું જોઈએ. પાઈ બોન્ડ રિંગની અંદર છે, એ રિંગની અંદરથી બહાર નીકળીને આખી જ સિસ્ટમ ઉપર ડિલોકલાઇઝ થશે. ઈચ કાર્બન વિથ ધ ટર્મિનલ ઓફ ડબલ બોન્ડ, ત્યાં છે એ ચાર્જ કેટલો આવે? સ્ટ્રક્ચર કેટલા થયા? 4. તો 1 પ્લસ ચાર્જ 4 જગ્યાએ વિસ્તરિત થાય છે એવું કહી શકાય. તો આ કાર્બનથી શરૂઆત કરો, અહીંયા આગળ આવશે +1/4. એક મૂકીને એક ઓલ્ટરનેટિવ, તો અહીંયા આગળ આ કાર્બનને મૂકીને પછી અહીંયા આગળથી શરૂ કરો 1/4. અહીંયા આગળથી પાછું શરૂ કરો 1/4, અને અહીંયા આગળ આવશે 1/4. આમ તમારે કરવું જોઈએ. હવે આ દર વખતે આવું બધું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું, માથાકૂટું કરવી, એવું આપણે કંઈ કરવાનું નહીં. તમને આવી રીતે આપી દીધેલું છે, તો હવે તમારે છે એ થોડુંક લોજિક લગાડવાનું. શું કરવાનું? જે જગ્યાએ પ્લસ ચાર્જ છે ત્યાં તમે એક સ્ટારની સાઇન કરી દો. ત્યાંથી ઓલ્ટરનેટિવ કાર્બન અથવા તો જ્યાં પાઈ બોન્ડ પૂરો થાય છે ત્યાં તમે છે એ એક હજી સ્ટાર મૂકી દો. તો અહીંયા એક સ્ટાર મૂકી દો એટલે બીજું સ્ટ્રક્ચર, અહીંયા મૂકશો એટલે ત્રીજું, ને અહીંયા મૂકશો એટલે ચોથું. કેટલા સ્ટાર બન્યા? 4. તો બંધારણી કેટલા બનશે? 4. અને જેટલી સ્ટાર હોય, અહીંયા 4 સ્ટ્રક્ચર બન્યા, ધેટ મીન્સ કે ડેલ્ટા ચાર્જની કિંમત કેટલી આવશે બોલો? 1/4. આવું તમે સીધું કહી શકો. બરાબર? જેટલા અહીંયા આગળ સ્ટાર થાય એટલા 1/, અહીંયા 4 છે તો 1/4 કરી નાખો. એ તમારો એક કાર્બન ઉપરનો નેટ ચાર્જ આવી જશે, અને સ્ટ્રક્ચર પણ આના બનશે 4. તો કાર્બોકેટાયન છે એ આવી રીતે રેઝોનન્સ કરી શકે. ચલો હું એક અહીંયા આગળ લઉં છું, બેન્ઝાઇલિક કેટાયન. આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. બેન્ઝાઇલિક કાર્બોકેટાયન એટલે બેન્ઝિન રિંગ ઉપરનો કાર્બન, અને ત્યાં છે એ પ્લસ ચાર્જ. ચલો આમાં જોવો જઈ, આ 1 2 અને 3 એ સિસ્ટમ જ છે. 1 2 અને 3 આ પાઈ બોન્ડ તૂટીને રિંગની બહાર નીકળશે. અહીંયા CH2, પછી અહીંયાનો જે પ્લસ ચાર્જ છે એ તો ઓર્થો ઉપર દેખાશે. હવે શું કરવાનું? ફરીથી 1 2 અને 3 આ પાઈ બોન્ડને અહીંયા શિફ્ટ કરો. ઓલ્ટરનેટિવ પોઝિશન ઉપર મૂકતા જવાનું છે, એટલે અહીંયા નીચે પ્લસ ચાર્જ, આ ડબલ બોન્ડ CH2. ચલો આ 1 2 અને 3 અહીંયા આગળ ફરીથી આ પાઈ બોન્ડને અહીંયા શિફ્ટ કરો. અહીંયા આગળ ડબલ બોન્ડ CH2, અહીંયા પ્લસ ચાર્જ, આ એક બોન્ડ અને બીજો બોન્ડ. ફરીથી અહીંયા આગળ 1 2 અને 3 રિંગની અંદર પાછી એરોમેટિસિટી આવી જાય એવું કરવાનું. એટલે અહીંયા આગળ CH2 અને પ્લસ ચાર્જ, રિંગની અંદર ચાર્જ ગયો અને પછી રિંગમાંથી બહાર આવી ગયો. ટોટલ સ્ટ્રક્ચર કેટલા થઈ ગયા? તો કે સાહેબ 5. બરાબર છે? ટોટલ 5 સ્ટ્રક્ચર. અને રિયલ સ્ટ્રક્ચર આ બધાનું બનાવવું હોય તો બધી જ જગ્યાએ ચાર્જ ફરે છે, અને અહીંયા આગળ છે એ CH2, અહીંયા આગળ ડેલ્ટા, પછી ઓર્થો ઉપર ગયા, પછી પેરા ઉપર ગયા, ફરીથી ઓર્થો ઉપર, ને પાછો ચાર્જ બહાર નીકળશે. although the charge is slightly more on the outer external carbon of the ring, આ રિંગની બહારના કાર્બન ઉપર થોડોક પ્લસ ચાર્જ વધારે હશે રિંગની અંદર જેટલા છે એની કરતા. બરાબર છે? કારણ કે ત્યાં 2 વખત આપણે 2 સ્ટ્રક્ચર લઈએ, ટોટલ સ્ટ્રક્ચર 5. આવું જ્યારે હોય ને તો તમે જો આ સ્ટ્રક્ચર નંબર 1 અને આ સ્ટ્રક્ચર નંબર 5, રિંગની અંદરના પાઈ બોન્ડ બધા ફરી ગયેલા છે. આવામાં તમારે આવી રીતે છે એ કરવું જોઈએ. કોઈ પણ રિંગની અંદર તમે જાઓ ને પછી રિંગમાંથી બહાર આવો એટલે 2 વખત સ્ટાર કરવાનો. અહીંયા પ્લસ ચાર્જ હોય તો મારે આવું કરવું જોઈએ. જુઓ, આ પહેલી વખત સ્ટાર, પછી અહીંયા આગળ, પછી પેરામાં, પછી ઓર્થોમાં, પછી બહાર આવીને ફરીથી અહીંયા સ્ટાર. અલગ સ્ટ્રક્ચર બનશે. રિંગની અંદર જઈને તમે બહાર આવો ને એટલે ફરીથી ત્યાં સ્ટાર કરવો જોઈએ. બરાબર છે? તમે રિંગની અંદર આખું રાઉન્ડ ફરીને પાછા બહાર આવ્યા છો. તો આની અંદર બેન્ઝાઇલિક જે તમને કાર્બોકેટાયન આપે એમાં આવી રીતે છે એ તમારે રેઝોનન્સ છે એ કરવું જોઈએ.
તો જ્યાં કોઈ પણ જગ્યાએ પ્લસ ચાર્જ છે ત્યાં તમારે છે એ આવી રીતે છે એ વિચારવાનું થાય. ચલો માની લો કે તમને છે એ આવી રીતે આપ્યું છે. અહીંયા NH3 ને અહીંયા આગળ પ્લસ ચાર્જ. આની અંદરનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવો છે. આની અંદરનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનાવો ચાલો. પછી તમને પૂછું છું. તમે લોકોએ કદાચ આવું સ્ટ્રક્ચર છે એ બનાવ્યું હશે. ચલો આવું સ્ટ્રક્ચર બનાવ્યું કે એસ્પાયર પબ્લિક સ્કૂલ તમે એવું બનાવ્યું? ઓકે. અમદાવાદ તમે એવું બનાવ્યું? હા કે ના? હાથ ઊંચો કરજો એટલે મને ખબર પડે. ઓકે. ભુજ સેન્ટર તમે આવું બનાવ્યું કે? ઓકે ગુડ. મોડાસા સેન્ટર બરાબર છે. જુનાગઢ બનાવ્યું બે? ગુડ. મહુવા મહુવા હારે તો મારે બહુ સારો એવો રિલેશન છે હો. હું ત્યાં પહેલા ત્યાં ભણાવવા માટે આવતો ઓફલાઈન, જ્યારે સ્કૂલ શરૂ થઈ ને ત્યારે ફર્સ્ટ બેન્ચમાં. ચાલો ભૈલી બરોડા. ઓકે. સુરત ગુરુકુળ તમે બનાવ્યું કે? ઓકે. સુરેન્દ્રનગર, રાજકોટ ગુરુકુળ, પોરબંદર બનાવ્યું કે? પોરબંદર નથી બનાવ્યું? ઓકે. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ તમે લોકોએ સિસ્ટમ તો પ્રોપર ફોલો કરી, બટ યુ હેવ મિસ્ડ વન થિંગ. કઈ વસ્તુ છે એ તમે ભૂલી ગયા. તમે અહીંયા આગળ છે એ જુઓ તો આ નાઇટ્રોજન છે, અહીંયા આગળ છે આ બધા હાઇડ્રોજન છે, આની ઉપર છે એ પ્લસ ચાર્જ છે. આ નાઇટ્રોજન છે એની ઉપર 3 પ્રોટોન છે ને આમાં તમે બોન્ડ જુઓ તો 2, 4, 6 અને 8. આમાં આપણે જો એવું કહીએ ને તો આના છે એ 8 ઇલેક્ટ્રોન પૂરા છે, અષ્ટક પૂરું છે. જો તમે હવે એની અંદર આવું બંધારણ બનાવ્યું, આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવ્યું, તો અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા નાઇટ્રોજન હારે ડબલ બોન્ડ, અહીંયા આગળ છે એ 3 હાઇડ્રોજન. હવે આમાં તમે છે એ ગણો તો લ્યો તો જઈ. આ 2, 4, 6, 8 અને 10. અહીંયા આગળ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. નાઇટ્રોજન પોતે કોઈ દી અષ્ટકને વિસ્તૃત કરી શકે? કોઈ દિવસ અષ્ટક એમાં વિસ્તૃત ન થાય. નાઇટ્રોજનની અંદર શક્તિ સ્તર કયું આવે? એનર્જી લેવલ કયું આવે? બોલો. n ઇઝ ઇક્વલ ટુ 2. મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન કોઈ પણ ની અંદર આવે? 2n². આની અંદર મૂકો તો જઈ n ની વેલ્યુ 2, તો મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન થાય? 8. એનો મિનિંગ એવો થયો કે આ જે ચાર્જ છે ને એ કોઈ દિવસ રેઝોનન્સ ન કરી શકે. ધીસ ઇઝ નોટ કાર્બોકેટાયન લાઇક ચાર્જ. કાર્બોકેટાયનનો ચાર્જ ખાલી કક્ષકને કારણે છે, અને આનો જે ચાર્જ છે ને એ ખાલી કક્ષકને કારણે નથી, તો ફોર્મલ ચાર્જ છે. કેમિકલ બોન્ડિંગમાં તમે ક્યાંક તો એવું શીખ્યા હશો. કાલે આપણે આવું કીધું. તમે જુઓ એનિલિન લઈ લો અહીંયા આગળ, બરાબર છે. ધીસ ઇઝ એનિલિન, રિંગ ઉપર NH2, અને આની જે લોન પેર છે આની અંદર તમે એડ કરી દો H+, તો આ શું કરે? એક પ્રોટોનને પોતાની લોન પેર દાન કરી દે, અને લોન પેર આપી દે એટલે એની માટે થઈને શું આવશે? પ્લસ ચાર્જ. તો આ પ્લસ ચાર્જ ખાલી કક્ષકને કારણે નથી, બરાબર. તો ક્યારેય રિંગ ઉપર NH3+ આપેલું હોય તો રેઝોનન્સ થશે નહીં. ભૂલ ન પડવી જોઈએ. આમાં રેઝોનન્સ છે એ ન થાય. તો દર વખતે તમારે છે એ પહેલાં જોવું જોઈએ રેઝોનન્સ ક્યાં કરવું, ક્યાં નહીં થાય. પોઝિટિવ ચાર્જ હોય એટલે ધડાધડી મંડી નથી પડવાનું. પહેલાં એ વેરીફાઈ તો કરો કે એ ફોર્મલ ચાર્જ છે કે ખાલી કક્ષકને કારણે આવેલો ચાર્જ છે.
તો યુ પીપલ વિલ કીપ ઇન માઇન્ડ ધેટ. બરાબર છે. નેક્સ્ટ અહીંયા આગળ છે એ જોઈએ. ચલો આવી રીતે આપેલું છે, સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન. હવે આ સાયક્લિક સિસ્ટમ છે, તો આ 1 2 અને 3 બરાબર છે. 1 2 અને 3 અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ થશે ને, અહીંયા બોન્ડ ફરીથી એક સ્ટ્રક્ચર બનશે. આમાં બીજું કાંઈ નથી, તમે વિચારો ને તો પાઈ બોન્ડ ને પ્લસ ચાર્જ સામે જ રહે, એવી 3 જ પોસિબિલિટી છે. હવે કાંઈ ચોથું ન બને, ચોથામાં થતો ને અહીંયા જ ચાર્જ આવે તો પોસિબલ નથી. અહીંયા આગળ આનું રિયલ સ્ટ્રક્ચર છે એ તમે જોવા જાઓ તો એ આવી રીતે બનશે. જુઓ અહીંયા આગળ બધી જ જગ્યાએ છે એ ચાર્જ કેટલો થશે, 1/3 1/3. બધે આ ચાર્જ ફરશે, ઉપર થશે 1/3, અહીંયા પણ થશે 1/3 અને અહીંયા પણ 1/3. આને તમે આમય લખી શકો, આ આયન એરોમેટિક છે, અંદર આમ રિંગ કરીને +1 આવું લખી શકો, સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન. બરાબર. ધીસ ઇઝ સાયક્લિક કોન્જુગેશન એન્ડ ઇટ ઇઝ વેરી વેરી સ્ટેબલ. આવું થઈ શકે. રિંગમાં જ્યારે તમને ચાર્જ આપે ને, રિંગની અંદર, ત્યારે જેટલા કાર્બન હોય ને એટલા સ્ટ્રક્ચર બને અને એટલો જ ચાર્જ આવે. બોલો, રિંગની અંદર જ્યારે ચાર્જ હોય, ચાર્જ ઇઝ ઓન ધ રિંગ. જો આ ચાર્જની અંદર અહીંયા આગળ તમારે વિચારવાનું, રિંગની અંદર ચાર્જ છે અને આ જે છે ને એ રિંગની બહારનો ચાર્જ છે. આના બે અલગ અલગ છે. આ તો ખાલી રિંગમાં ફરવા માટે જાય છે, આમાં એવું નહીં. આની અંદર રિંગની જો આ એક્ઝોસાયક્લિક ચાર્જ કહેવાય. ધીસ ઇઝ એક્ઝોસાયક્લિક એન્ડ ધીસ ઇઝ એન્ડોસાયક્લિક ચાર્જ. રિંગની અંદરનો ચાર્જ. આની અંદર છે એ જેટલા રિંગની અંદર કાર્બન એટલો અહીંયા આગળ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થાય ને, જેટલા કાર્બન એટલા જ નવા સ્ટ્રક્ચર. હું એક બહુ મોટું એક્ઝામ્પલ લઈને તમને અહીંયા આગળ વેરીફાઈ કરાવી દઉં છું. હા હેલો સર, આના પહેલા જે તમે NH3 વાળું કરાયું, હા, એના બેન્ઝીનના અંદર રેઝોનન્સ એકલું ના થાય? બેન્ઝીનની અંદર થાય પણ ચાર્જનું ડિલોકલાઇઝેશન ન થાય. મેં બેન્ઝીનની અંદરની ના નથી પાડી. બરાબર. કરવું હોય તો કરાય ને. બેન્ઝીનનું તો થતું જ હોય. બેન્ઝીન રિંગ તો પોતાની રીતે રેઝોનન્સ કરે, એ તો સાયક્લિક કોન્જુગેશન છે. પણ ચાર્જનું ડિલોકલાઇઝેશન ન થાય એવું મેં કીધું ને. બરાબર. બેન્ઝીનને તો ક્યાં ચાર્જ હારે કોઈ લેવા દેવા છે. ઓકે, નેક્સ્ટ. ચલો અહીંયા આગળ છે એ આપણે લઈ લઈએ ટ્રોપોલિયમ કેટાયન. આ 7 મેમ્બરની રિંગ છે ભાઈ. અહીંયા આગળ પ્લસ ચાર્જ છે. બરાબર. અને 3 પાઈ બોન્ડ છે. જો આમાં આપણે રેઝોનન્સ કરાવીએ, રિંગની ઉપર ચાર્જ છે, 7 મેમ્બરની રિંગ છે, તો 7 અલગ અલગ ટાઈપના તમને સ્ટ્રક્ચર મળશે. બોલો, જો હું એક પછી એક અહીંયા આગળ સ્ટ્રક્ચર બનાવું છું, આ 1 2 અને 3. બરાબર છે. જેને ન આવડતા હોય એને 1 2 3 કરીને લખવું જોઈએ, અને જેને આઈડિયા આવી જતો હોય એ તો આગળ સ્ટ્રક્ચર બનાવી જ શકશે. ફરીથી 1 2 3, અથવા તો આવી રીતે તમે એરો કરીને પણ બતાવી શકો. અહીંયા આગળ છે હવે પ્લસ ચાર્જ થશે, અહીંયા આગળ છે એ બોન્ડ શિફ્ટ થયો છે, અહીંયા આગળ બીજો બોન્ડ છે. ફરીથી ચલો આને આપણે અહીંયા આગળ શિફ્ટ કરી દઈએ. અહીંયા આગળ થવો જોઈએ પ્લસ ચાર્જ, અહીંયા બોન્ડનું શિફ્ટિંગ, અને અહીંયા આગળ આવી રીતે આવશે. ઓકે, હવે અહીંયા આગળ ફરીથી આ પાઈ બોન્ડને અહીંયા આગળ લઈ આવો. ફરીથી રેઝોનન્સ કરીએ તો તમે આની અંદર જોશો ને, તો જેટલા અહીંયા આગળ કાર્બન છે ને, બધા જ કાર્બન ઉપર છે ને પ્લસ ચાર્જ છે એ ફરી વળશે. બરાબર છે. અહીંયા આગળ ફાઇનલી થઈ ગયો પ્લસ ચાર્જ. અહીંયા બોન્ડ છે ને, અહીંયા બોન્ડ છે. ચલો હજી એક. હજી એક વખત રેઝોનન્સ કરી દઈએ. તમે જો ઓરિજિનલ સ્ટ્રક્ચર રિસ્ટોર થઈ ગયું હશે. અહીંયા બોન્ડ આવશે, અહીંયા બોન્ડ છે અને અહીંયા પ્લસ ચાર્જ. તમે જોઈ શકો છો આ 1 2 3 4 5 6 અને 7. આ તો 8મું તો પોતે એનું ઈ જ છે, એટલે એ તો કાંઈ ગણાય નહીં. આમાં ચક્રની અંદર કાર્બન કેટલા? 7. સ્ટ્રક્ચર પણ કેટલા બન્યા? 7. અને ઈચ કાર્બન વિલ કન્ટેન 1/7 ચાર્જ. દરેકે દરેક આનું રિયલ સ્ટ્રક્ચર તમે હાઇબ્રિડ ડ્રો કરો તો એ કાંઈક આવી રીતે થવું જોઈએ.
દરેકે દરેક કાર્બન અંદર બધા પાઈ બોન્ડ ફરી જશે. આની ઉપર 1/7, આની ઉપર 1/7, બધા જ કાર્બન ઉપર. અને આવું ન લખવું હોય તો તમે ડાયરેક્ટ છે એ શું કરી શકો, આવી રીતે ટ્રોપોલિયમ રિંગ બનાવીએ અને સીધો અંદર રાઉન્ડ ને પ્લસ ચાર્જ. આ એરોમેટિક છે, તમે જુઓ ને આમાં 6 પાઈ ઇલેક્ટ્રોન ફરે છે. બેન્ઝીન જેવો જ સ્ટેબલ હોય, 6 પાઈ ઇલેક્ટ્રોન અહીં ફરે છે, એટલે આમાં પણ આપણને આઈડિયા આવી ગયો. ટૂંકમાં રિંગની અંદરનો ચાર્જ હોય તો જેટલા કાર્બન, અને તમે સ્ટારવાળી મેથડ કરશો ને તોય થઈ જશે. બોલો, ઓલ્ટરનેટિવ તમે મૂકવા જશો ને સ્ટાર મૂકવા જશો ને તોય તમારે રાઉન્ડ આખું ફરવું જ પડે, એની સિવાય કોઈ છૂટકો જ નથી. બરાબર છે. તો આ પણ એક આપણે એલાઇલિક ટાઈપનો જ કાર્બોકેટાઇનની બધી સિસ્ટમ છે એ જોઈ, ક્યાં રેઝોનન્સ જોવાનું છે, ક્યાં રેઝોનન્સ નથી જોવાનું, કયા બાબતોનું ધ્યાન રાખવાનું છે, મેં તમને પોઈન્ટ કહી દીધા. હવે આપણે આવી જઈએ કાર્બેનાઇન ઉપર. કાર્બેનાઇનની અંદર વાત કરી લઈએ તો આપણે સૌથી પહેલા નાનામાં નાનો કાર્બેનાઇન લઈએ, એલાઇલિક કાર્બેનાઇન. આ સિસ્ટમને પકડી રાખવાની તમારે. બધામાં પેલું એલાઇલિકનું જ એક્ઝામ્પલ છે. હવે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે ક્યાં કહેવાય બોલો, નેગેટિવ ચાર્જમાં. તો એ તો અહીંયા આગળ પાઈ બોન્ડ બનાવશે ને, આ પાઈ બોન્ડને ધક્કો લાગે એટલે આ તૂટીને અહીંયા આગળ આવશે. ન્યૂ ફોર્મ સ્ટ્રક્ચર વિલ બી લુક અલાઇક ધીસ. આવી રીતે તમને દેખાશે. આ દેખાઈએ અહીંયા જુઓ, અહીંયા તો બોન્ડ આવી ગયો અને અહીંયા આગળ થઈ ગયો માઇનસ ચાર્જ. આ 1 નંબર, આ 2 અને 3. મેં તમને કીધું તો એમ ચાર્જ ક્યાં અપિયર થશે, 3 ઉપર. પાઈ બોન્ડ જ્યાં પૂરો થતો હોય ત્યાં તમને ચાર્જ દેખાય. તો બસ આ જ સિસ્ટમ છે, આને જ ફોલો કરવાનું થાય તમારે. નવું જે કાર્બોકેટાઇનમાં આવતું હતું ને એ જ આમાં આવશે, આમાં બીજું કાંઈ નવું નથી, પણ ચાર્જ આવી જશે ખાલી માઇનસ. બરાબર, બીજો કોઈ આમાં ચેન્જ નથી. હું આવી રીતે છે એ 2 બોન્ડ વધારી દઉં તો આમાં કાંઈ નવું ન કહેવાય. બરાબર, આમાં મારે સ્ટ્રક્ચર બનાવવું હોય તો ચલો આને અહીંયા આગળ મૂકી દઉં ને, અહીંથી તૂટી જશે. તો આવી રીતે થઈ જાય. અહીંયા બોન્ડ, અહીંયા માઇનસ. હવે ફરીથી નવું સ્ટ્રક્ચર બનાવવું હોય તો અહીંયા પાઈ બોન્ડને બ્રેક કરી દો. નવું સ્ટ્રક્ચર છે એ કંઈક તમને આવી રીતે દેખાશે. અહીંયા બોન્ડ ને અહીંયા આગળ માઇનસ. રિયલ સ્ટ્રક્ચર કયું, રિયલ હાઇબ્રિડ કેવું હોય તો બધી જગ્યાએ ડીલોકલાઇઝેશન. અહીંયા આગળ છે એ -1/3, અહીંયા પણ -1/3, અહીંયા પણ 1/3. તો આવું બની જશે. બરાબર, ચલો આવી રીતે આપણે છે એ જોવું હોય તો અહીંયા આગળ છે એ 5 મેમ્બરની રિંગ, અહીંયા બોન્ડ, અહીંયા માઇનસ ચાર્જ. તમને હવે એ તો ખબર પડી ગઈ હોવી જોઈએ કે રિંગની અંદર ચાર્જ છે. તો અહીંથી ખબર પડી જાય હાઉ મેની સ્ટ્રક્ચર વિલ બી ફોર્મ ફ્રોમ ધીસ કાર્બેનાઇન. કેટલા બનશે? 5. રિંગની અંદર કાર્બન ઉપર ચાર્જ છે, જો 5 કાર્બન છે રિંગના, તો સ્ટ્રક્ચર કેટલા બનવા જોઈએ? 5. અને જો તમને યાદ આવતું હોય તો આ 2 પાઈ ઇલેક્ટ્રોન, આ 4 પાઈ, અને આનાય તમારે ઇલેક્ટ્રોન ગણવા જોઈએ. એટલે આમાં પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા કહેવાય? 6 પાઈ. અને એરોમેટિક જ છે, ધીસ વિલ બી એરોમેટિક. અને સ્ટ્રક્ચર વિલ બી 5. 5 સ્ટ્રક્ચર બનવા જોઈએ. બનાવો લ્યો. જો અહીંયા આગળ જાય ને અહીંયા આગળ જાય, નો આવડતું હોય એ લોકો આમ 1, 2 ને 3 એવું લખી દેવું જોઈએ કાયદેસર. ચલો અહીંયા તો માઇનસ અપિયર થશે, અહીંયા બોન્ડ અને અહીંયા આગળ બોન્ડ. ફરીથી ચલો હું અહીંયા આગળ 1, 2 ને 3 એવું લખી દઉં. તમારે લોકોએ થોડી ઘણી પછી પ્રેક્ટિસ તો કરવી જોઈએ આની. બરાબર છે. ફરીથી અહીંયા આગળ 1, 2, 3 આવી જશે. ફરીથી 1, 2 ને 3. અહીંયા માઇનસ ચાર્જ છે, અહીંયા બોન્ડ શિફ્ટ થયો, અહીંયા આગળ આવશે. અને હવે તમે એક સ્ટ્રક્ચર ડ્રો કરો એટલે ઓરિજિનલ પોઝિશન ઉપર ચાર્જ છે એ પાછો વયો જશે. કેટલા સ્ટ્રક્ચર બની ગયા? 5. તમે જો 5 સ્ટ્રક્ચર બન્યા. તો રિંગ હોય ને ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આમાં તમે આવી રીતે વિચારી શકો. જો અંદર આ પાઈ ઇલેક્ટ્રોન બધે ફરે છે, એક કાર્બન ઉપર ચાર્જ કેટલો આવશે? 1/5, 1/5, 1/5, અહીંયા 1/5 ને અહીંયા પણ 1/5. આવું નો ડ્રો કરવું હોય તો બીજું આવી રીતે મેન્શન કરી દો. અંદર છે એ રાઉન્ડ કરો સર્કલ, અને ત્યાં -1 કરી દો. જે લોકોને કોઓર્ડિનેશન ચાલી ગયું છે ને એને યાદ આવવું જોઈએ આ શું છે? સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન.
અને જો તમને યાદ આવતું હોય તો બરાબર છે, ઇફ યુ કેન રિમેમ્બર, આવા બે સાયક્લોપેન્ટાડાઇનાઇલ આયન છે એ એફીની હારે જોડાય એટલે ફેરોસીન બને, સેન્ડવિચ સ્ટ્રક્ચર કહેવાય આને. આવું ક્યાંક ભણ્યા હશો, બરાબર છે. ચલો આની તો અત્યારે આપણે કોઓર્ડિનેશનની તો વાત નથી કરતા, પણ આપણે આપણા રેઝોનન્સમાં જોઈએ તો રિંગની ઉપર ચાર્જ છે એટલે અહીંયા આગળ રિંગની અંદરનો ચાર્જ, જેટલા કાર્બન એટલા સ્ટ્રક્ચર અને આટલો ડિવાઇડેડ ચાર્જ તમને મળશે. ચલો આવું લખી દઉં છું, અહીંયા કાર્બન, આ ડબલ બોન્ડ CH2, અહીંયા CH2 ને માઇનસ. મારે તમને જે કમ્પેરિઝન કરાવી છે ને હવે તમે સમજો આપણે શું શીખવા માંગીએ છીએ તે. હવે આમાં તમને રેઝોનન્સ કરાવતા આવડે છે. આ 1 ઉપર 2 ને અહીંયા આગળ 3, તો શું કરાય, આ પાઈ બોન્ડ ને અહીંયા માઇનસ ચાર્જ ને અહીંયા મુકાય અને પાઈ બોન્ડ તૂટે તો ઉપર જાય. કેવી રીતે નવું સ્ટ્રક્ચર બનશે, CH2 માઇનસ, અહીંયા આગળ થઈ જાય ડબલ બોન્ડ CH2 અને અહીંયા આગળ R. હવે તમે થોડુંક વિચારો તો અહીંયા તમને આપેલો છે CH2 અને અહીંયા તમને આપેલો છે CH2 માઇનસ. તમે વિચારો CH2, અચ્છા કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 6. હાઇડ્રોજન 1 માં 1 હોય, 2 માં 2 હોય, એટલે 6 + 2 એટલે કેટલા થયા, 8. તો હું આ CH2 ના આઇસો ઇલેક્ટ્રોનિક તરીકે ઓક્સિજનને લખી શકું. ઓક્સિજન ઇઝ આઇસો ઇલેક્ટ્રોનિક ઓફ CH2 મિથિલિન ગ્રુપ. તો અહીંયા આગળ હું એક ચેન્જ કરી દઉં, R, અહીંયા C, અહીંયા લખી દઉં ડબલ બોન્ડ O, અહીંયા O ને એની ઉપર આવશે માઇનસ. ધીસ ઇઝ RCOO માઇનસ. હવે તમે વિચારી શકો ને, 1, આ 2, આ 3, શું કરવું જોઈએ, માઇનસ છે અહીંયા આગળ આવશે, પાઈ બોન્ડ તૂટીને ઓક્સિજન ઉપર જશે. અને પાઈ બોન્ડ જ્યારે તૂટે ત્યારે શું બને, લોન પેર, અને વીજભારનું તો થવું જોઈએ સંરક્ષણ. તો આપણે શું લખી શકીએ, ઓક્સિજન ઉપર માઇનસ અને અહીંયા ડબલ બોન્ડ O. કેની અંદર રેઝોનન્સ થઈ ગયું, કાર્બોક્સિલિક એસિડની અંદર. કાર્બોક્સિલિક એસિડનો જે સોલ્ટ હોય એમાં આવી રીતે રેઝોનન્સ થતું હોય, એ એલાઇલિક રેઝોનન્સ જ છે. હજી બીજું વિચારો ને. ચલો મારે અહીંયા આગળ કાર્બન છે એ કાઢી નાખવો છે અને મારે કાર્બન કાઢીને ત્યાં નાઇટ્રોજન મૂકવો છે, બરાબર. તો હું નાઇટ્રોજન નહીં મૂકું, પણ હું મૂકીશ N+. કાર્બન મૂકવો, કાર્બનને કાઢવો છે તો એની જગ્યાએ સીધો નાઇટ્રોજન તો મુકાય નહીં, N+ મુકાય. 1 ઇલેક્ટ્રોન દૂર કરીને મુકાય, કારણ કે નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો 1 ઇલેક્ટ્રોન દૂર કરીને મૂકો તો N+ બને, બાકીનું આ બે આમનામ રહેવા દો, ડબલ બોન્ડ O, અહીંયા O-. આ બની ગયું કયું સમૂહ, નાઇટ્રો. કેવી રીતે રેઝોનન્સ થશે, ચલો આ માઇનસ ચાર્જ છે એ તો અહીંયા આગળ આવશે પાઈ બોન્ડ બનાવવા, પાઈ બોન્ડ તૂટીને ઓક્સિજન ઉપર જશે. આવી રીતે થવું જોઈએ. આ N ઉપરનો પ્લસ ચાર્જ એમનેમ જ રહ્યો, એ ફોર્મલ ચાર્જ છે. અહીંયા ડબલ બોન્ડ O, નાઇટ્રોમાંય બની ગયું. જો તો આ બધી સિસ્ટમ એલાઇલિક જ છે. થોડું ઘણું તમારે છે એ વિચારવાની જરૂર છે, બીજું આમાં નવું કાંઈ નથી. ઓલ ધીસ સિસ્ટમ્સ ઇઝ એલાઇલિક. હવે એલાઇલિકમાં આમાં નવું તો શું થાય, ક્યારેક એવું બને કે ભાઈ અણુ છે એ એકદમ તટસ્થ આવે, તો વિચારતા તો તમને આ જ આવડવું જોઈએ. જો આવી રીતે લખી દઉં, તમે ભણી ગયા છો અમાઇડ. અમાઇડની ફોર્મ્યુલા શું થાય, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ NH2 અને અહીંયા આગળ લોન પેર. તો તમને ખબર પડવી જોઈએ કે આ લોન પેરને હું અહીંયા મૂકું, આ પાઈ બોન્ડ તૂટીને ઉપર જાય. સિસ્ટમ એની જ છે, એલાઇલિક વાળી એલાઇલિક જ છે. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ગયા એટલે ત્યાં માઇનસ, અને નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપી દીધા એટલે ત્યાં શું આવે, ફોર્મલ ચાર્જ પ્લસ. આમાં ક્યાંય ચાર્જ નથી તો અહીંયા પેર જ બને ચાર્જની. જો તમને ચલો આની જગ્યાએ હું એસ્ટર લખીને આપી દઉં. એસ્ટર એટલે શું થશે, C ડબલ બોન્ડ O, OR'. આ ઓક્સિજન ઉપર લોન પેર, લોન પેરને તો બોન્ડ બનાવવા માટે યુઝ કરો ને, પાઈ બોન્ડ તોડો એટલે ચાર્જ બનશે. નવું સ્ટ્રક્ચર શું બનશે, અહીંયા આગળ O- ડબલ બોન્ડ OR', ને આની ઉપર શું કરી દઈએ, પ્લસ. તો બધી એલાઇલિક જ સિસ્ટમ છે ને. ફંક્શનલ ગ્રુપની અંદર રેઝોનન્સ તમને વિચારતા આવડવું જોઈએ, એ આવી રીતે જ બને, બીજું આમાં કાંઈ નવું નથી. તો એલાઇલિકની અંદર કેવી સિસ્ટમ હોય એ પણ તમને છે એ સમજાણું, બરાબર છે. એક એરોમેટિક ટાઈપની સિસ્ટમ લઈ લો વિથ નેગેટિવ ચાર્જ. તમે લોકો ભણવાના જ છો અથવા ભણી ગયા હશો, આલ્કોહોલ ફિનોલ ઇથર જે ભણ્યા હોય એને ખબર હશે.
ફિનોક્સાઇડની અંદર રેઝોનન્સ. ચલો આવું છે, શું કરવું જોઈએ? અહીંયા આગળ તો O માઇનસ છે, O માઇનસ ને અંદર મૂકો, રિંગમાં લાવી દો માઇનસ. અહીંયા થઈ જશે શું? ડબલ બોન્ડ O. ચલો હવે શું કરવું જોઈએ? ફરીથી આ 1 2 અને 3. આમાં તો તમે ઓલી સ્ટાર વાળી મેથડ કરો ને તોય ચાલે. ફરીથી ચાર્જ ક્યાં જોવા મળશે? ઓર્થો ઉપર. અહીંયા ડબલ બોન્ડ O અને ફરીથી ફાઇનલી છે, હવે તમે જોવા જાવ તો અહીંયા આગળ તો પાઈ બોન્ડ આવે ને, આ તૂટીને ઉપર વયો જશે. થોડીક પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ, બરાબર? 3 સ્ટ્રક્ચર તો એવા છે કે જેની અંદર ઓક્સિજન હારે રિંગ ડબલ બોન્ડથી જોઈન્ટ છે. તમને આવું નહીં આપીને ચાલો તમને આપ્યું એનિલિન. એનિલિન ઇઝ અ ન્યુટ્રલ અને આની પાસે લોન પેર તો હોય, તો હવે મારે શું કરવું જોઈએ? આ લોન પેરને અંદર મૂકો અને પાઈ બોન્ડને તોડીને અહીંયા માઇનસ બનાવો. પાઈ બોન્ડ તૂટે એટલે આપણને ખ્યાલ છે લોન પેર બને જ. ચલો અહીંયા માઇનસ કરી દઉં. નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપી દીધા છે બધા, એટલે એની ઉપર આવશે પ્લસ ચાર્જ. તમે જો અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, પણ 2 જ હાઇડ્રોજન છે. અષ્ટકના નિયમનું વાયોલેશન નથી થતું. ફરીથી આપણે આ ચાર્જને અહીં આગળ છે એ લઈ આવીએ, બરાબર છે? ચાર્જને આપણે પેરા ઉપર મૂકી દઈએ તો માઇનસ ડબલ બોન્ડ NH2 પ્લસ. ફરીથી ચાર્જ બીજા ઓર્થો ઉપર આવશે. હવે NH2 પ્લસ પાછો ચાર્જને લઈ લેશે, અંદર તો ઇલેક્ટ્રોન અને પાઈ બોન્ડ તૂટીને નાઇટ્રોજન ઉપર. આ NH2 ઉપર ચાર્જ અને બેન્ઝિન રિંગના બધા બોન્ડ ફરી ગયા. બેન્ઝિન રિંગના બધા બોન્ડ છે એ તમે જોઈ શકો છો, બધા ડિલોકલાઇઝ થઈ અને ફરી ગયા. આવી રીતે થશે. તો બેન્ઝિનની અંદર પાઈ બોન્ડ ફરે છે ને, એમાં લોન પેર ઇન્વોલ્વ છે. આમાં બેન્ઝિન છે ને એ ખૂબ ઇલેક્ટ્રોન રીચ બની જાય, ઇલેક્ટ્રોનથી ધનવાન બની જાય. પોતાના તો ઇલેક્ટ્રોન ખરી, પણ લોન પેરના ઇલેક્ટ્રોન પોતાની અંદર આવે, બરાબર? એટલે બેન્ઝિન છે એમાં બહુ જ સક્રિય હોય. બીજા બધા બેન્ઝિન જેવું એનિલિનનું બેન્ઝિન ન હોય. બીજા બધાના બેન્ઝિન જેવું અલગ ટાઈપનું બેન્ઝિન છે. આપણે ES સબસ્ટિટ્યુશન ભણશું ને ત્યારે તમને આની ઉપર હું ડિટેલ ડિસ્કશન કરીશ. પણ અલ્ટિમેટલી આપણને કાર્બેનાઇન આપેલો છે, તો કેવી રીતે રેઝોનન્સ વિચારવાનું છે એ આપણને ખબર પડી ગઈ, બરાબર છે? હવે આની જગ્યાએ એવું બની શકે કે ક્યારેક મુક્ત મૂલક મૂકેલા હોય, તો આમાં શું ફેર પડે? આવી રીતે છે, શું કરી શકાય બોલો? મુક્ત મૂલક આ 1 2 અને 3 આવું એક સ્ટ્રક્ચર ડ્રો કરી દો એટલે પતી જાય. ચલો આવું આપ્યું છે એની જગ્યાએ. મુક્ત મૂલકના બહુ કાંઈ એક્ઝામ્પલ આપણને પૂછતા નથી, એટલે એમાં કોઈ જ આપણે વધારે ડિસ્કશન નથી કરવાના ફ્રી રેડિકલની અંદર. આની અંદર છે એ 3 સ્ટ્રક્ચર બની જશે. અહીંયા આગળ રિયલ સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો અહીંયા આગળ છે એ ડેલ્ટા કરીને એક આવો ઇલેક્ટ્રોન કરવો જોઈએ. ડેલ્ટા ઇલેક્ટ્રોન આવું કરવું જોઈએ. કારણ કે આમાં ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન 3 જગ્યાએ ડિવાઈડ થાય. અને મેં તમને કીધું એમ આપણી પાસે એવી કોઈ થિયરી નથી કે ઇલેક્ટ્રોનને 3 જગ્યાએ કાપીને તમે મૂકો, બરાબર? તો આવી રીતે એને વિચારવું જોઈએ આપણે. ઓકે, એલાઇલિક સિસ્ટમની અંદર તમે લોકો છે એ ઘણું ખરું શીખી ગયા છો, કેવી રીતે છે એ જોવાનું હોય, કઈ રીતનું છે. હવે આપણે વાત કરીએ બેન્ઝિનોઇડ સિસ્ટમ. બેન્ઝિનોઇડ સિસ્ટમ બેન્ઝિનોઇડ સિસ્ટમ એલાઇલિક સિસ્ટમ પહેલી હતી. ધીસ ઇઝ સેકન્ડ વન ઇઝ બેન્ઝિનોઇડ સિસ્ટમ. બેન્ઝિનોઇડ સિસ્ટમ એટલીસ્ટ કન્ટેન 1 બેન્ઝિન રિંગ. અને આની અંદર છે ને તમે રોટેશન કરો ને તો એક હારે 3 પાઈ બોન્ડ જ ફેરવવાના. નિયમ એવો છે. બેન્ઝિન જ્યારે આવે તો એક હારે 3 પાઈ બોન્ડ ફેરવવાના. ઘણા લોકો આને છે ને તોડીને પ્લસ માઇનસ ચાર્જ વિચારવાનું કહે છે, પણ એ ખોટું છે. આમાં તમારે ચાર્જ ને એવું નથી વિચારવાનું. રોટેશન ઓફ ધ 3 બોન્ડ સાયમલ્ટેનિયસલી. એક હારે 3 બોન્ડને જ તમારે ફેરવવાના છે. આવી રીતે જો આ બોન્ડ અહીંયા જશે,
આ અહીંયા જશે ને આ અહીંયા જશે. માનો કે મને આપી દીધેલું છે નેપ્થેલિન અને હવે એમ કે આના સ્ટ્રક્ચર બનાવો, પછી હું તમને અહીંયા આગળ બીજી ટ્રિક્સ પણ આપીશ, પણ અત્યારે તો આપણે પહેલા સ્ટ્રક્ચર બનાવો. બે રિંગ છે તમારી પાસે. પહેલા તમે રોટેશન કરો, પહેલી રિંગની અંદર, રિંગ એ ની અંદર, અને રિંગ બી ને એમ રહેવા દો. અહીંયા બોન્ડ આવશે, આમાં તો બે બોન્ડ આમનામ છે. હવે શું કરવાનું? હવે રિંગ નંબર બી ની અંદર ફેરવો, આને અહીંયા મૂકી દો, આને અહીંયા આગળ, ને આ પાઈ બોન્ડ તૂટીને અહીંયા જશે શિફ્ટ થઈને. અહીંયા બોન્ડ આવશે આવી રીતે. ચલો તમે એક લોકો એક્સરસાઇઝ કરો. નેપ્થેલિન ની અંદર છે એ બનાવો. નેપ્થેલિન એટલે હવે તમે એન્થ્રાસિનમાં બનાવો. એન્થ્રાસિન ની અંદર કેટલી રિંગ હોય? 3. આની અંદર તમે લોકો ટ્રાય કરો. ચાલો આમાંથી પોસિબલ સ્ટ્રક્ચર બનાવો. આ રિંગ એ છે, રિંગ બી, રિંગ સી. એન્થ્રેસિન ઉપર મારે તમને એક ક્વેશ્ચન સોલ્વ કરાવવો છે. આની અંદર અત્યારે નહીં, પણ નેક્સ્ટ લેક્ચરમાં મે બી પોસિબલ થાય તો જોશું. પણ એની માટે થઈને તમને આના સ્ટ્રક્ચર કેમ બન્યા એનો આઈડિયા હોવો જોઈએ. એટલા માટે થઈને મેં તમને આ ડ્રો કરવાનું કીધું છે. ચલો આઈ હોપ સો કે તમે આવી રીતે છે એ ડ્રો કર્યું છે. પહેલા આ બેન્ઝિન રિંગ એ છે, આ બી રિંગ અને આ સી. પહેલા તમે એ રિંગના બધા ઇલેક્ટ્રોન ક્લાઉડ ચેન્જ કર્યા હશે. અહીંયા આગળ બોન્ડ આવી જશે, આવી રીતે બનશે. જુઓ, પહેલું સ્ટ્રક્ચર તમારું આવી રીતે બનવું જોઈએ. હવે તમારે બી રિંગની અંદરના ઇલેક્ટ્રોનના ક્લાઉડને ચેન્જ કરવાના છે, એટલે સેકન્ડ સ્ટ્રક્ચર તમે કંઈક આવું બનાવ્યું હશે. અહીંયા આગળ છે એ કંઈક આવી રીતનું સ્ટ્રક્ચર બન્યું હશે. અને હવે લાસ્ટમાં સી રિંગના છે એ ક્લાઉડ આપણે છે અહીંયા આગળ ફેરવીએ તો આવી રીતે બનશે. ચલો બધાને આ 4 સ્ટ્રક્ચર બન્યા કે નહીં? આવી રીતે યુ મસ્ટ હેવ સચ ટાઈપ ઓફ 4 ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ. અહીંયા આગળ છે ને તમને રિંગ ગમે એવી આપે, તમને એમ પૂછે કે આમાં કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, તો તમારે છે એ શું કરવું જોઈએ? જેટલી કાંઈ વર્ટિકલ લાઈન દેખાય છે ને એટલા આમાં સ્ટ્રક્ચર બનશે. દાખલા તરીકે માનો તમને અહીંયા આગળ બેન્ઝીન આપ્યું છે, તો બેન્ઝીનની અંદર વર્ટિકલ લાઈન કેટલી દેખાય છે? વર્ટિકલ લાઈન એટલે આ ઊભી લાઈન. આમાં વર્ટિકલ લાઈન તમે ચેક કરો, આ ઊભી લાઈન કેટલી દેખાય છે? 2. તો બેન્ઝીનમાં સ્ટ્રક્ચર કેટલા બને? 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. નેપ્થેલિન તમે હમણાં બનાવ્યું, તો નેપ્થેલિનનું સ્ટ્રક્ચર આવી રીતે છે. જુઓ, નેપ્થેલિનની અંદર વર્ટિકલ લાઈન કેટલી દેખાય છે? આ એક લાઈન તો છે જ, અહીંયા આગળ આ બીજી લાઈન,
અને અહીંયા આગળ આ ત્રીજી લાઈન. કેટલા સ્ટ્રક્ચર બનશે બોલો? 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. માની લો કે તમને છે એ આપેલું છે એન્થ્રાસીન. આપણે આ ટ્રીકનો ઉપયોગ કરશું. આ એન્થ્રાસીનમાં તમને ઊભી લાઈન કેટલી દેખાય છે આમાં બોલો? અહીંયા આગળ છે આ 1, અહીંયા આગળ છે આ 2, આ 3 અને અહીંયા આગળ 4. તો વી મસ્ટ હેવ 4 ડિફરન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હું તમને આપું ફિનાન્થ્રીન. ફિનાન્થ્રીન યુ નો ઇઝ ધ એન્ગ્યુલર મોલેક્યુલ, બરાબર છે? એન્ગ્યુલર એરોમેટિક સિસ્ટમ થઈ જશે ને અહીંયા આગળ. ઇટ ઇઝ ઓફકોર્સ ફ્યુઝડ રિંગ, પણ એ એન્ગ્યુલર થશે અહીંયા આગળ આપણા કેસમાં. હવે તમને એવું પૂછવામાં આવે કે આની અંદર કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને, તો આને ડ્રો કરવા ન બેહાય. આને તમે ડ્રો કરવા નહીં બેસો, સીધા વર્ટિકલ લાઇન્સ. આ 1, અહીંયા આગળ આ 2, પછી જો આ વર્ટિકલ જ છે 3, અહીંયા આગળ 4 અને 1 અહીંયા આગળ 5. તો તમને આમાં 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. કોણીય જોડાણ છે એટલે એક સ્ટ્રક્ચર વધારાનું બને. એન્થ્રાસીન કરતા ફિનાન્થ્રીનની અંદર એક બંધારણ વધારે મળે. ફિનાન્થ્રીનની ક્યારેક વાત નીકળશે એરોમેટિકમાં, તો ત્યારે હું અલગથી આને 5 સ્ટ્રક્ચર ડ્રો કરીને બતાવીશ ને આનો એક પાઈ બોન્ડ બીજા બધા પાઈ બોન્ડ કરતાં બહુ અલગ છે. બરાબર? બ્રોમિનની હારે તરત આ યોગશીલ પ્રક્રિયા આપી દે છે, જ્યારે બીજા બધા કોઈ આપતા નથી. એટલે આની અંદર છે એ કાંઈક અલગપણું હોવું જોઈએ, તો એની ડિસ્કશન ત્યાં થશે. તો કોઈ પણમાં કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એરોમેટિકમાં બને છે એનું ડાયરેક્ટ મેં તમને અહીંયા આગળ સીધું કહી દીધું, અને આપણી માટે આનો એક ટ્રીકનો ઉપયોગ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવામાં કરશું. તો આ પણ એક સિસ્ટમ આપણે છે અત્યારે અહીંયા આગળ જોઈ. હવે બીજા જે રેઝોનન્સ છે એની અંદર આપણે લઈએ વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. ખાલી કક્ષકો હોય એ પણ સંસ્પંદનની અંદર ભાગ લઈ શકે. વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ, ખાલી કક્ષક સંસ્પંદન, ગુજરાતીમાં એવું કહેવાય. નહીતર પાછા ગુજરાતી વાળા એમ કહેશે કે તમે ગુજરાતીમાં તો કંઈ લખતા જ નથી. બરાબર? ચાલો, વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. ગુજરાતીમાં લખીએ તો ખાલી કક્ષકોમાં થતું સંસ્પંદન. ક્યાં છે સુરેન્દ્રનગર વાળા? જો મેં ગુજરાતીમાં લખ્યું. અમુક લોકો એટલે એ લોકોને બિચારાને એવું થાય કે ભાઈ પછી એકલું અંગ્રેજી મજા ન આવે. એટલે તમારી એકની તો ખાલી મેં ઉદાહરણ આપ્યું, એવું નથી તમે એક જ કહો છો. બધા થોડોક તો એવો પ્રશ્ન છે, પણ કોઈ વાંધો નથી. ખાલી કક્ષકોની અંદર જે સંસ્પંદન થાય આના 2 પ્રકાર છે. ખાલી કક્ષકો કઈ લેવાય? મેં સંસ્પંદનની વ્યાખ્યા લખી ત્યારે શું લખ્યું હતું જુઓ. સમાંતર પી કક્ષકો અથવા ડી કક્ષકો, એવો એક શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. સમાંતર પી અથવા સમાંતર ડી કક્ષકો. તો અહીંયા આગળ 2 કક્ષકો ખાલી લેશું. એક લેશું ખાલી પી કક્ષક અને એક આપણે લેશું ખાલી ડી કક્ષક. પહેલું આપણે જોઈએ ખાલી પી કક્ષકની વાત કરી દઈએ. તો ચલો અહીંયા આગળ વેકેન્ટ પી ઓર્બિટલ રેઝોનન્સ. વેકેન્ટ પી ઓર્બિટલ રેઝોનન્સ. વેકેન્ટ પી ઓર્બિટલ રેઝોનન્સની અંદર પી કક્ષક ખાલી હોય એવા સંસ્પંદન જોવાના. તો એવું સૌથી પહેલા તો આપણે એક ચેક કરીએ ને, તો મેં તમને હમણાં કીધું હતું બોરોન. બોરોન પાસે છે એ ખાલી પી કક્ષક છે એ હોય છે. જનરલી આપણે આવી રીતે લખીએ. ચલો આમ લખીએ આપણે CH2- અને અહીંયા આગળ BH2. હવે આ BH2 ને તમે ચેક કરો ને તો એ આવી રીતે થશે. જુઓ, આ CH2-, આ માઇનસ એટલે એની પાસે લોન પેર હોય હો. અને બોરોનની અંદર 2 જ હાઇડ્રોજન છે. આના બોન્ડ ગણો છે, કેટલા બોન્ડ થયા? તો અહીંયા આગળ છે એ 2, 4 અને 6. 6 ઇલેક્ટ્રોન થયા. બોન્ડ 3 અને ઇલેક્ટ્રોન 6. 3 બોન્ડ એટલે સંકરણ કયું? sp2. 2 પી કક્ષક વપરાણી તો 1 પી કક્ષક તો ખાલી પડી હોય ને. તો આની પાસે 1 પી કક્ષક ખાલી પડી છે.
આ ખાલી પડેલી કક્ષકની અંદર આ પોતાના ઇલેક્ટ્રોન મૂકે ને આમ બેક બોન્ડ કરશે, બરાબર. આ એના ઇલેક્ટ્રોન મૂકીને બેક બોન્ડિંગ કરશે. બેક બોન્ડિંગ ઇઝ રેઝોનન્સ. તો અહીંયા આગળ છે એ આપણે એવું કહી શકીએ કે આની અંદર જ્યાં ક્યાંય પણ બોરોન આવે છે આમાં આપણે નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખવું હોય તો આવું લખીએ કે અહીંયા આગળ બે વચ્ચે બોન્ડ મૂકી દો, CH2 ડબલ બોન્ડ BH2, અને આની ઉપર આવશે માઇનસ, એને ઇલેક્ટ્રોન લીધા હોય એટલે, બરાબર. આવું નવું સ્ટ્રક્ચર તો આમાં વેકેન્ટ p ઓર્બિટલ રેઝોનન્સ દેખાવું જોઈએ આપણને. હજી એક્ઝામ્પલ એક લઈ લઉં છું, ચલો. આની કરતાં અલગ લઈએ, રિવર્સ. મારી પાસે એક કાર્બોકેટાયન છે CH2+, અને બાજુમાં અહીંયા આગળ છે OH. હવે તમને ખબર છે કે ઓક્સિજન પાસે તો શું હોય, લોન પેર. ડાયરેક્ટ આની ખાલી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આપી દેશે, સીધા ઇલેક્ટ્રોન મળી જાય એટલે શું થાય, ડબલ બોન્ડ OH, આની ઉપર પ્લસ. એક આવું એક્ઝામ્પલ મેં લીધું હતું, એસાઇલિયમ કેટાયન, C ડબલ બોન્ડ O, અહીંયા પ્લસ ચાર્જ ને જો આની ઉપર લોન પેર. શું કરશું, આ લોન પેર અહીંયા મૂકી દે તો 3 બોન્ડ બની જશે, કાર્બન ઓક્સિજન એસિટાઇલેશન, બેન્ઝીનનું એસિટાઇલેશન કરવામાં આ કામ લાગે છે, ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કરવામાં, બરાબર. તો વેકેન્ટ p ઓર્બિટલ રેઝોનન્સ, વેકેન્ટ p ઓર્બિટલ રેઝોનન્સ બોરોન કરી શકે. તમને આવું આપ્યું હોય, બેન્ઝીન રિંગ ઉપર BH2, તો તમને ખબર પડવી જોઈએ કે આમાં ખાલી કક્ષક છે એટલે આ પાઈ ઇલેક્ટ્રોન રિંગમાંથી બહાર નીકળે, બોરોન હારે જોઈન્ટ થાય, અહીંયા બને BH2 માઇનસ અને અહીંયા આગળ બને પ્લસ. પછી તો હવે આગળ આગળ તમને આવડે છે પણ થઈ શકે. બોરોન પાસે ખાલી કક્ષક હોય ઓલવેઝ, અને એટલા માટે એનું કેમેસ્ટ્રી છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રોસેસ શીખ્યા હશે એને ખ્યાલ હશે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, બરાબર. એમાં બોરોનની ઇલેક્ટ્રોફિલિસિટીનો જ ઉપયોગ કરીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ. હવે લઈ લઈએ વેકેન્ટ ડી ઓર્બિટલ. વેકેન્ટ ડી ઓર્બિટલની અંદર ડી કક્ષકો ખાલી હોય ત્યારે થતું સંસ્પંદન. તો ડી કક્ષકો કેની અંદર આવે, પેલી વાત તો ત્રીજા આવર્તના તત્વમાં, અને એની માટે આપણે વધારે ને વધારે યુઝ કરશું ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન, ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન. માનો કે આવી રીતે આપણને આપ્યું છે, અહીંયા આગળ Cl છે ને અહીંયા -4 છે ને અહીંયા બોન્ડ છે. ચલો આમાં રેઝોનન્સ કરાવો તો શું થાય, આ -4 છે એ અહીંયા આગળ આવશે, પાઈ બોન્ડ તૂટીને અહીંયા આવશે, આવું એક સ્ટ્રક્ચર બને ભાઈ. અહીંયા બોન્ડ, અહીંયા આગળ છે એ થઈ જશે માઇનસ ને અહીંયા ક્લોરિન છે. ક્લોરિન જે છે ને એની પાસે ડી કક્ષકો તો હોય, અને ડી કક્ષકો હોય એટલે એની અંદર આ માઇનસ ચાર્જને સ્વીકારી શકે. ચલો એ માઇનસ ચાર્જને ત્યાં સ્વીકારશે તો ડબલ બોન્ડ Cl અને માઇનસ થાય. અહીંયા જે કાંઈ બોન્ડ બીનો આ બોન્ડને શું બોલાય, ડીપાઈ પીપાઈ બોન્ડ, ઇનઓર્ગેનિક. યાદ કરો કેમિકલ બોન્ડિંગ, ડીપાઈ પીપાઈ બોન્ડ બની શકે. ક્લોરિનની અંદર તો ડી કક્ષકો હોય ને, બરાબર. અને આમાં ડી કક્ષક છે એ ક્યારેય DZ² હોઈ શકે નહીં. પાઈ બોન્ડ જ્યારે બને ત્યારે DZ² કક્ષક કોઈ દિવસ છે એ પાર્ટિસિપેટ ન થઈ શકે. કેમ ન થઈ શકે, કારણ કે DZ² ની અંદરના બે લોબ સામસામા પ્લસ પ્લસ છે. પાઈ બોન્ડ બનવા એક પ્લસ હોવું જોઈએ, બીજું શું હોવું જોઈએ, માઇનસ. તો આ ધીસ ઇઝ નોટ પોસિબલ. તો ડીપાઈ પીપાઈ બેક બોન્ડિંગ આની અંદર થશે. એક બીજી કમ્પેરિઝન લઉં, તમને યાદ અપાવરાવું. હમણાં અહીંયા આગળ મેં નાઇટ્રોજન માટે થઈને આવી વાત કરી હતી, અહીંયા આગળ NH3 અને પ્લસ, અને આપણે એવું કીધું હતું કે આની અંદર ચાર્જ છે એ ક્યારેય રિંગની અંદર નહીં જાય, એટલે કે અહીંયા ડબલ બોન્ડ NH3+, આવું સ્ટ્રક્ચર જે કાંઈ હતું, આવી ટાઈપનું સ્ટ્રક્ચર છે એ ક્યારેય નહીં બને, આવું વેલિડ સ્ટ્રક્ચર નથી. પણ હવે હું તમને એમ કહું કે ભાઈ તમે અહીંયા નાઇટ્રોજનની જગ્યાએ ફોસ્ફરસ મૂકો, કારણ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, અને છેલ્લે આવે મોસ્કોવિયમ, તો એ બધા જ એક જ
ગ્રુપના પીરિયડ, એક જ ગ્રુપના એલિમેન્ટ છે. તો નાઇટ્રોજનની જગ્યાએ જો હું મૂકી દઉં ફોસ્ફરસ, તો ફોસ્ફરસ પાસે તો શું હોય? ડી કક્ષકો હોય. અહીંયા PH3+, આની પાસે ડી કક્ષક છે, ને ડી કક્ષક છે એટલે આની અંદર સંસ્પંદન થવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. બોલો, આ તો 5 બોન્ડ બનાવીએ કે તમને ખબર છે કે ફોસ્ફરસ છે એ પોતાનું અષ્ટક વિસ્તૃત કરીએ કે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન આ બધા પોતાનું અષ્ટક છે એ વિસ્તૃત કરીએ કે, અને બધા જ છે એ જરૂર પડે પી ડી પાઈ બોન્ડ બનાવી શકે. આમાં પણ ફોસ્ફરસે પી ડી પાઈ બોન્ડ જ બનાવ્યો છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી સારું આવડવા માટે તમને લોકોને જે છે એ સારામાં સારું કેમિકલ બોન્ડિંગ પણ ખબર હોવી જોઈએ. પછી ફરીથી ઓર્થોમાં ટૂંકમાં આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે, પણ આમાં નહીં બને. નાઇટ્રોજનમાં અલાઉડ નથી, આમાં અલાઉડ છે. હવે આ ભણાવ્યા પછી અમુક લોકોને છે એ ક્લોરીનની એક સ્પેશિયાલિટી છે એ કહી દઉં. ક્લોરીન રિંગ ઉપર આવે ને ક્લોરીન, તો ક્લોરીન છે ને એ જો આ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન લઈ શકે ને, બીજું વધુમાં ક્લોરીનની પાસે અહીંયા આગળ લોન પેર છે જ. કેટલી હશે? 3. તો હું જે કહું છું એ સાંભળો. ક્લોરીન છે ને એ આવી રીતે બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન લેવામાં રસ ન ધરાવે. ક્લોરીન છે એ પાઈ ઇલેક્ટ્રોન જો નથી લઈ શકતો એમ નથી કહેતો, ક્લોરીન લઈ જ શકે. લે તો અહીંયા આગળ 1 2 3 4 અને હજી એક અહીંયા આગળ આવશે, બરાબર છે, 5 6. આટલો બધો નેગેટિવ ચાર્જ ક્લોરીન ઉપર આવી જાય ને કે એ આવા ટાઈપના કોઈ રેઝોનન્સમાં રસ નથી રાખતો. આવું રેઝોનન્સ બહુ ઓછું થાય. વેકેન્ટ ડી ઓર્બિટલ વાળું છે એ બહુ ઓછું કરે. તો એ આવું કરવાની જગ્યાએ શું વિચારે કે ભાઈ મારી પાસે તો લોન પેર એટલી બધી છે, મારી ઉપર ઇલેક્ટ્રોન ઘનતા એટલી બધી છે, તો હું શું કરું? પાઈ બોન્ડ રિંગને આપી દઉં. જો આવી રીતે એ લોન પેર રિંગને આપે અને આપણે જે પેલું એલાઇલિક વાળું જોયું હતું ને એ આની અંદર એપ્લાય કરવાનું થાય. આ ડબલ બોન્ડ Cl+ રિંગની અંદર માઇનસ આવું કરશે. ક્લોરીનની અંદર આ રેઝોનન્સ વધારે સારું થાય, ઓલું લેવાવાળું ન થાય, કારણ કે અહીંયા આગળ 3 તો લોન પેર છે જ, બરાબર છે. તો લોન પેર લેવાની ટેન્ડન્સી એની ઓછી થઈ જાય, લોન પેર એની પોતાની ઉપર વધારે છે, તો ક્લોરીન છે એ ડોનેશન વાળું વધારે કરશે. અને આમાં હજી એક બીજી મજાની વાત તમને એ કહી દઉં. અહીંયા આગળ છે એ તમે જુઓ, જેવો ઇલેક્ટ્રોન દીધો ક્લોરીન એટલે એની ઉપર શું આવી ગયું? પ્લસ ચાર્જ. એક તો ક્લોરીન વિદ્યુત ઋણ, અને હવે એની ઉપર આવી ગયો પ્લસ ચાર્જ. તો બહુ એટલે બહુ ઇલેક્ટ્રોન ખેંચે. ક્લોરીન જે છે ને, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એની માટે થઈને છે ને પ્રેરક અસર બહુ જ અગત્યની છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ તમે લોકો ભણ્યા હશો રેઝોનન્સની અંદર. હેલોજન માટે થઈને આપણે વધારે કઈ પ્રાયોરિટી જોઈએ છીએ? આય અસર, નહીં કે રેઝોનન્સ. તો એ પણ આપણને છે એ આઈડિયા છે. અલગ અલગ ટાઈપના છે અહીંયા આગળ મેં તમને રેઝોનન્સને એવું લઈ અને ઉદાહરણ છે એ દેખાડ્યા. અલગ અલગ પ્રકારની સિસ્ટમ છે. મેઇન જે આની અંદર આપણે જોવા જઈએ ને તો છે ને 3 ટાઈપની સિસ્ટમને ખાલી ફોલો કરો ને એટલે બધાના આન્સર આવી જાય. હું ફરીથી અહીંયા આગળ સિસ્ટમ છે એ તમને યાદ કરાવી દઉં છું. આમાં આપણે કાલે જ્યારે મળશું ને ત્યારે બધા સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી નક્કી કરવા માટે આપણે ભેગા થશું. ક્વેશ્ચન તમને આમાંથી પૂછાવાના ચાન્સ બહુ ઓછા, પણ તમને ક્વેશ્ચન એનાલિસિસ તો કરતા આવડવો જોઈએ. એટલા માટે થઈને આજ આપણે એટલી માથાકૂટ કરી. કાલ જે ટોપિક ભણાવીશ ને એમાંથી ક્વેશ્ચન તમને ઘણા બધા પૂછાશે. ડિફરન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી આપણે નક્કી કરવાની થશે. તો એ સ્ટેબિલિટી નક્કી કરવા માટેના રૂલ્સ છે એ આપણે કાલે ભણશું, આજે હવે નથી ભણતા. અલગ અલગ સિસ્ટમ છે એ ખાલી તમને હું યાદ અપાઈ દઉં છું. ચલો, આજે આપણે એલાઇલિક સિસ્ટમ શીખ્યા. એલાઇલિક સિસ્ટમની અંદર છે એ શું કરવાનું હોય? એલાઇલિક સિસ્ટમની અંદર છે એ શું કરવાનું હોય? બોલો. એલાઇલિક સિસ્ટમ એટલે આવી રીતે હશે, અહીંયા બોન્ડ અને અહીંયા સ્ટાર. અને આ સ્ટાર એટલે આપણે છે એ શું કર્યું હતું? કાર્બોકેટાયન, ફ્રી રેડિકલ, લોન પેર, માઇનસ ચાર્જ, આવી રીતે, બરાબર છે. અલગ અલગ આપણે છે એ જોયા. આ એક સિસ્ટમ, આ પહેલી સિસ્ટમ. બીજી સિસ્ટમ કઈ જોઈ આપણે? બોલો. બીજી સિસ્ટમ આપણે છે એ કઈ જોઈ? વેકેન્ટ ઓર્બિટલ વાળી એક પણ આજે આપણે છે એ જોઈ, બરાબર છે. એ વેકેન્ટ ઓર્બિટલ વાળી સિસ્ટમ એટલે કાંઈ નહીં, અહીંયા આગળ આવું લખી દઉં, પ્લસ ચાર્જ ને અહીંયા આગળ ઝેડ. આ ઝેડ એટલે અહીંયા આગળ કોઈ ડોનર એટમ હોય. ડોનર ધેટ મીન્સ માની લો કે ઓક્સિજન કોક લોન પેર વાળો એને આપી દેતો હોય. બેક બોન્ડિંગ વાળી સિસ્ટમ. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ચલો સલ્ફર છે, આવા બધા કોઈ એને ડોનેશન કરતા હોય એવા એટમ, બેક બોન્ડિંગ વાળી સિસ્ટમ.
થર્ડ આપણે છે એ કઈ જોઈ? બેન્ઝિનોઇડ. બેન્ઝિનોઇડ ધેટ મીન્સ બેન્ઝિન એક હારે 3 પાઈ બોન્ડ ફરે, ઈ બેન્ઝિનોઇડ સિસ્ટમ. અને આમાં કેવી રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શોર્ટમાં ગોતાય એ શીખવાડ્યું. ફોર્થ નંબરની આપણે વાત કરી દઈએ તો ફોર્થ નંબરની અંદર પાઈ બોન્ડ ઓલ્ટરનેટિવ આવેલા હોય તો આમાં જો કે મેં ઝાઝા એક્ઝામ્પલ નથી લીધા, પણ એક પાઈ બોન્ડ તોડી નાખવાનો અને એક પાઈ બોન્ડને શિફ્ટ કરવાનો. અને ફિફ્થ નંબરની અંદર વિદ્યુત ઋણ પરમાણુ હોય ત્યાં તમારે ઇલેક્ટ્રોનને શિફ્ટ કરવાના. બસ આ આપણે એટલી સિસ્ટમ છે એ શીખ્યા. વિદ્યુત ઋણ પરમાણુ હોય ત્યાં તમારે છે એ બોન્ડને શિફ્ટ કરવાનો. તો ટોટલ 5 અલગ અલગના ટાઈપ છે. આ 5 ટાઈપ તમે યાદ રાખો ને એટલે બધા રેઝોનન્સ સોલ્વ થઈ જાય. આ 5 ટાઈપ અલગ અલગ કરશો એટલે બધા રેઝોનન્સના ક્વેશ્ચન સોલ્વ. મૂવમેન્ટ તમને આવડે છે, સ્ટ્રક્ચર કેમ ડ્રો કરવા એનો મેં તમને આજ આઈડિયા આપી દીધો. અલગ અલગ ફંક્શનલ ગ્રુપમાંય તમે ટ્રાય કરી લીધી. હવે આપણે કાલે મળશું ત્યારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એની એનર્જી અને એની સ્ટેબિલિટી ડિસાઇડ કરવાના રૂલ્સ છે એ આપણે ભણશું ને MCQ છે એ કરશું. MCQ તે મારે તમને હોમવર્કમાં દેવા છે, એટલે આજે કદાચ છે એ તમને એક SLP કરીને તમને મોડ્યુલ મળી જશે, બરાબર છે, એ તમને મોકલાવી દઉં છું. એના MCQ તમે લોકો પ્રેરક અસરના જાતે કરવાની શરૂઆત કરજો, અમુક રેઝોનન્સના સોલ્વ કરવાની શરૂઆત કરજો. બાકી કાલથી હું અહીંયા આગળ MCQ સ્ટાર્ટ કરવાનો છું. આપણે છે એ અહીં સુધી રાખી દઈએ છીએ, આટલું રાખી દઈએ છીએ. ચલો, કોઈને પ્રશ્ન હોય તો બોલી જાઓ, નહીતર પછી એ આપણે પૂરું કરીએ. અને બાકીના લોકોને છે એ તમારે રિસેસમાં એમ જવાનું હોય તો તમે જઈ શકો. બોલો, કોઈને ડાઉટ હોય તો બોલો. અમદાવાદ સેન્ટર, ચલો એસ્પાયર. હેલો સર, હા બોલો. અહીંયા તમે આપણે ક્યાં ચેપ્ટર કરાવવાના છો? અહીંયા આગળ છે એ જીઓસી કરાવવાનો છું, રિએક્શન મિકેનિઝમ કરાવવાનો છું, પછી 12માના બધા ચેપ્ટર કરાવવાનો છું. હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ ફેનોલ ઇથર, પછી આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન્સ. ઓર્ગેનિક વાળો પોર્શન છે એ શરૂઆતનો પહેલા હું રિવાઇઝ કરાવીશ અને પછી 12માના ચેપ્ટર છે હું સ્ટાર્ટ કરીશ. બરાબર છે? બોલો, બીજા કોઈને પ્રોબ્લેમ કઈ? સર અમારી ટેસ્ટ સિરીઝ ક્યારથી ચાલુ થવાની? ટેસ્ટ સિરીઝનું પ્લાનિંગ બધા માટે આપણે યુનિફોર્મ રહે ને એવું અહીંયા આગળ છે એ કરવાના છીએ, બરાબર છે. જે ટેસ્ટનું પ્લાનિંગ બનશે એ તમને સેન્ટ્રલી અહીંયા આગળથી છે એ કહી દેવામાં આવશે. આ વીકની અંદર જ કદાચ છે એ પ્લાનિંગ કરીને કહી દેવામાં આવશે. એટલે એમાં ટેસ્ટમાં પણ એવું રાખશું કે અમુક પોર્શન મારો હોય અને અમુક પોર્શન તમે ત્યાં જે સેન્ટરમાં ભણો છો એનો પોર્શન હોય. બોલો, અમદાવાદ સેન્ટર. ચલો, જુનાગઢ સેન્ટર, કાંઈ પ્રોબ્લેમ? ઓકે. મહુવા સેન્ટર, તરસલી વડોદરા, મોડાસા, જે લોકોને જવાનું થતું હોય જાજો તમ તારે. મોરબી સેન્ટર. ઓકે, સારું. તો ચાલો, આજે કોઈ બહુ એવા પ્રોબ્લેમ નથી. અમદાવાદ સેન્ટરને હજી પ્રોબ્લેમ લાગે છે? બોલો. બોલો બોલો. હિંમતનગર, કોઈ પ્રોબ્લેમ હોય તો કહેશો. થિયરીની WRT, હા, થિયરીની તમે લોકો 12થમાં છો તો WRT તો આવશે, અને એમાં થિયરી આવશે તો ખરી, બરાબર. એટલે આમાં આપણે બે રીતે હોય છે, એક મોક ટેસ્ટ હોય છે અને એક WRT હોય છે. WRT જે હોય ને એની અંદર છે એ વીકલી રિવિઝન ટેસ્ટ કહેવાય, અને બીજી રવિવારે કે એમ જ્યારે આપણે ગોઠવીએ મોક ટેસ્ટ કહેવાય. મોક ટેસ્ટમાં આપણે નીટ કે JEE કે એન્ટ્રન્સ એક્ઝામ પેટર્ન ગોઠવતા હોય, અને WRT છે ને એ BPT રીતે ગોઠવતા હોય, બોર્ડ પેટર્ન ટેસ્ટ મુજબ ગોઠવતા હોય.
તો તમને એનું ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવીને અહીંયા આગળથી આપી દેવામાં આવશે. બરાબર છે? સર ક્રોસ કોન્જ્યુગેશન નું એક્ઝામ્પલ આપો ને. ક્રોસ કોન્જ્યુગેશનની અંદર જે છે ને સિસ્ટમ છે એ આખી હોય કોન્જ્યુગેટેડ, પણ અમુક પાઈ બોન્ડ એવા હોય કે એ રેઝોનન્સની અંદર એટ અ ટાઈમ છે એ પાર્ટિસિપેટ ન કરી શકે. ટૂંકમાં કાર્બોકેટાયન કે ઈ હોય એને ચોઈસ મળે. એ જે ચોઈસ મળે ને એને ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. આ એક એક્ઝામ્પલ મેં અહીંયા આગળ લીધેલું હતું. માન લો કે આ બે બોન્ડ સીધા કનેક્શનમાં નથી, વચ્ચે એક મૂકી દઉં તો કાર્બન તો બધા sp2 થઈ ગયા, પણ હવે રેઝોનન્સ છે એ કાં આ બે વચ્ચે થાય ને કાં આ બે વચ્ચે થાય. બરાબર? આને ક્રોસ કોન્જ્યુગેશન કહેવાય. માની લો કે હું અહીંયા આગળ છે આવી રીતે લખું છું, અહીંયા બોન્ડ છે, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા આગળ ઈ છે ઈ એક બોન્ડ છે, અહીંયા આગળ પણ બોન્ડ છે. તો હવે આ પ્લસ ચાર્જને ચોઈસ મળે, કાં ઈ નીચે બ્રાન્ચમાં વયો જાય અને કાં આ સાઈડ જાય, તો ઇટ ઇઝ કોલ્ડ ક્રોસ કોન્જ્યુગેશન. બરાબર છે? તમને ટૂંકમાં ચોઈસ મળે કે કઈ ડિરેક્શનમાં જવું, રસ્તામાં બે ભાગ પડે, એને આપણે ક્રોસ કોન્જ્યુગેશન કહીએ છીએ. ઓકે, તો તમને છે એ હવે લગભગ મે બી ફિઝિક્સનો કે મેથ્સનો લેક્ચર હશે. હવે જ્યારે આપણે કાલે મળીએ ત્યારે આગળ કન્ટિન્યુ કરીએ અને તમને એસાઇનમેન્ટ મળી જાય એવું કરાવું છું. ઓકે, ચલો.